ઘણા એવા પરિબળો આવતા હોય ભરતભાઈ જીવનમાં કે ભાઈ અમુક પરિસ્થિતિ હોય, અમુક સમય એવા હોય કીધું મારા માથે હાથ મૂકો તમે, મને તો દુનિયાનો કોઈ તાકાત નથી જે મને બીજી રીતે પાછો પાડી શકે. મારો બાપ હારે હોય મારા માને એટલો ભરોસો માં મોગલ ઉપર, એને ઘા કરી દીધી દવા કે મને મોગલ ઉપર ભરોસો છે, મારો છોકરો એ કે એવડો છે ને હાલતા મોગલ કરે છે એને થોડી કાંઈ તકલીફ થાય. અને ખૂબ મને તો હું તમારી સામે બેઠો છું, મોગલના હિસાબે જ બેઠો છું. મારા જીવનનો મુશ્કેલી વસ્તુ એ છે હું મારા બાપુને બધ ભરી હજી આમ થોડુંક મને ઓલું થાય એટલે હું મારા બાપુને મારી ઈચ્છા છે, હું એમ તો મારું એક ઓપરેશન હતું નાકનું, તો હું ત્યારે મારા બાપુને હું ઘેનમાં હતો. એમને શું કહેવા માંગશો ભરતભાઈ, આપના માતુશ્રી હોય કે માયાભાઈને? કોઈ એવું હલકું કૃત્ય ક્યારેય નહીં હોય. વાહ. કે કોઈને મારાથી જોવા જેવું, નીચે જોવા જેવું થાય એવી તો હું ખાતરી 1000% આપું છું. એ હોદ્દા સાથે કામ કરો ને એક સામાન્ય વ્યક્તિ તરીકે કામ કરો તો શું ફરક દેખાય? અત્યારે કેવું થોડુંક વહેલું ગણાય, પણ આપણે જે પ્રશ્ન કીધો કે કદાચ એવી જવાબદારી મળે તો તમે શું કરો. જે ભૂતકાળમાં 100 વર્ષથી કામ નથી થયા એ આદરણીય નરેન્દ્ર મોદી સાહેબની સરકારમાં થયા છે, એટલે મારા રાજકીય રોલ મોડલ તો નરેન્દ્ર મોદી સાહેબ છે. કિસ્મત છે, મહેનત છે, શું લાગે કે કોઈ તત્વ કામ કરી રહ્યું છે? ધારો કે ઉદાહરણ તરીકે 5 લાખ હું કમાઉં છું તો 4.5 લાખ રૂપિયા, 4 લાખથી 4.5 લાખ રૂપિયા હું આવા કામમાં વાપરું છું. અને ઘરેથી લોકો ખૂબ રાજી છે ને આશીર્વાદ મને દે છે, બાકી તો પૈસા કોણ ન વાલા હોય, ઘરે દે ને કોઈ પૈસાને અમે પ્રેમ જ નથી કહી. કંઈ પણ થઈ જાય જીવનમાં, પરંતુ એ 2-5 વસ્તુ તો ન થવી જોઈએ કે આ વસ્તુ તો હોવી જ જોઈએ આપણામાં. આહિરના સંતાન તરીકે આપણે આશરે આવેલા આપણે ખાનદાની જે આપણામાં જે હોવી જોઈએ કે ભાઈ કરોડો રૂપિયા મળતા હોય પણ આ વસ્તુ મારાથી ન થાય. એ સમયમાં મારી ગાડીનું એક્સિડન્ટ થયું, હું મારી સ્કૂલેથી આવતો હતો, મારા મોટા બાપુના દીકરા હોસ્પિટલમાં, મારા બાપુજી ત્યાં, મારો મોટો ભાઈ ત્યાં, મારી ગાડી પલટી મારી ગઈ અને એનું જે ઉપરનું જે રૂફટોપ આવે ને એ એકદમ એટલું બેસી ગયું. પછી જે સીટમાં તમે બેસો ને તો તમારું માથું સારી રીતે ન રહે, અને છતાં એક મારું હું બેઠો તો ત્યાં આખો કાચ આખો તૂટી ગયેલો આવેલો, છતાં એ કાચની હળી પણ નહોતી વાગેલી. જયરાજભાઈ માટે મિત્રતા એટલે શું? અને આંસુ આવી જાય ભરતભાઈ, હું ન બોલી શકું મિત્રો વિશે. મને આટલા દિલથી મને પ્રેમ કરે મારા મિત્રો કે ભાઈ મને કાંઈ તકલીફ ન પડવી જોઈએ, આટલા દિલથી ભાઈથી વિશે છે. મારા માટે કાંઈ પણ કરો, મારે એમાં બોલવાની જરૂર નથી, એનું વર્ણન જ ન હોય ભરતભાઈ. એ તો ખરાખરીનો જ્યારે સમય હોય ને ત્યારે એ હારે આવીને ઊભા રહી જાય, એ મારે એને કેવું ન પડે. એવા લોકો આવે કોકના પારિવારિક કજિયા હોય, કોઈ પારિવારિક પ્રસંગ એવા હોય, કોઈ અણબનાવ હોય, પરંતુ એક એવી જગ્યા લોકો એવું માને કે ભાઈ માયાભાઈના આંગણે જાશું, એના ખોરડે જાશું એટલે થઈ જશે. 302 જેવી ઘટનાઓ ઘટવાની હોય, એવામાં મારા બાપુજીએ સમાધાન કરાવ્યું હોય ને એ જે વડીલોના આશીર્વાદ અમને મળ્યા હોય કે જે પોતાના ગામમાં ન આવી શકતા હોય, કોઈનું અહિત નથી કર્યું ભરતભાઈ. એક માણસ તો કહી દે કે અમે કોઈનું ખરાબ કર્યું હોય, જાહેર જીવન છોડી દે એમ. વાહ. એક માણસનું કોઈ કદાચ કોઈકનું અમે છે ને જોડવાનું કામ કરીએ, તોડવાનું કામ અમે નથી કરેલું. વાત ગુજરાતીમાં આજે આપણે વ્યક્તિને મળવું છે જે પરિવારે લોક સાહિત્યનું જતન કર્યું છે, જે પરિવારે લોક સંસ્કૃતિ છે તેનું જતન કર્યું છે. એ વ્યક્તિ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે, પરંતુ ન માત્ર સોશિયલ મીડિયાની રીલ, પરંતુ રિયલ જીવનમાં પણ એમના કામો છે, લોક સેવા છે, લોક ચાહના છે તે અડીખમ છે. એ વ્યક્તિ એટલે ગુજરાતી લોક સાહિત્યના પર્યાય કહી શકાય એવા મુરબ્બી લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર. અને ગુજરાત નહીં પરંતુ ઘણા એવા યુવાનો છે કે જેમને દિશા નિર્દેશ કરે છે, ઘણા એવા યુવકો છે તેમની ચાહના છે, તેમના પગલે ચાલી રહ્યા છે. આ વ્યક્તિ એટલે જયરાજભાઈ આહિર. આપણી સાથે વાત ગુજરાતીમાં જયરાજભાઈ આહિર જોડાયા છે, સીધા તેમની સાથે જ વાત કરીએ. જયરાજભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. જી આભાર. સૌથી પહેલાં વાત એક કરવી છે કે ઘણા લોકો ઓળખતા હશે આપણને, પરંતુ માયાભાઈ આહિરના દીકરા તરીકે ઓળખતા હશે. તો આપણે જાણીએ છીએ કે એક વ્યક્તિની પાછળ એક નામ હોવું, અમે એમના દીકરા હોવું, કેટલું જવાબદારી ભર્યું લાગે છે? જી, સૌ પ્રથમ તો વાત ગુજરાતીના તમામ દર્શક મિત્રોને મારા જય માતાજી, જય દ્વારકાધીશ. જેમ આપણે પ્રશ્ન આપે પૂછો કે મારી પાછળ જે બેકગ્રાઉન્ડ જે નામ સાથે જોડાયેલું છે, મારું નામ માયાભાઈ સાથે, એટલે ચોક્કસપણે અવળી ઉંમર છે, 25 વર્ષની વય છે મારી, અને અવળી મોટી જવાબદારી, આતાનું નામ જે મારી પાછળ છે, એટલે ખૂબ મોટી જવાબદારી વધતી જતી હોય છે. અને સામે ભરતભાઈ લોકોનો અવળી નાની ઉંમરમાં જે મને પ્રેમ મળતો હોય, વડીલોનો, ખાસ કરીને 70 વર્ષ પ્લસ વડીલો જે એ રીતે આપણને જોતા હોય, એટલે આપણે હાલવામાં પણ ધ્યાન રાખવું પડે કે કાંઈ આપણામાં કોઈને કાંઈ અભિમાન ન દેખાય. એટલે ખૂબ જવાબદારી દરેક રીતે વધતી જતી હોય છે, અને માતાજીની દયાથી ધીમે ધીમે પ્રયત્ન કરીને એ જવાબદારીને નિભાવવાના એક નાનકડો પ્રયાસ ધીમે ધીમે હું કરી રહ્યો છું ભરતભાઈ. તમે આતા શબ્દ કીધું, જી, એટલે
જાણતા જ હશે બધા, પરંતુ ઘણા સોશિયલ મીડિયામાં જોતા હશે કે ભાઈ પૂછતા હોય કે ભાઈ આતા એટલે શું, આતાનું મિનિંગ આ શું છે? જી, આપ ચારણ સમાજમાંથી છો એટલે આપને પણ ખ્યાલ છે કે આપણે આપા લાગતો હોય છે, બિલકુલ. આતા આહિર સમાજમાં, દરબાર સમાજમાં સિંહ લાગતા હોય છે. એમ એક આ ઉપમાં એક માન ભર્યું એક શબ્દ આપણે નામની પાછળ આતા લગાડીએ કે એમને મતલબ સન્માન એમને મળી રહી રીતે. અને જાજા ભાગે મારા ફાધરને લોકો આતા તરીકે જ બોલાવતા હોય છે, એટલે અમને પણ હવે આતા બોલવાની આદત પડી ગઈ છે. એમ બાળપણથી જે રીતે જોતા હોય એટલે આતા સ્વાભાવિક રીતે મોઢાથી નીકળી જતું હોય છે. જી, માયાભાઈ આહિરનું નામ આવે એટલે કોઈ પણ વ્યક્તિ કદાચ ચિંતામાં હોય કે કોઈ પણ રીતે વ્યતીત હોય, પરંતુ એમને ચહેરા ઉપર હાસ્ય આવી જાય. જી, એમણે અનેક લોકોના જીવનમાં હાસ્ય ફેલાવ્યું છે, ખુશી ફેલાવી છે, પરંતુ એમનો સંઘર્ષ કદાચ તમે નાની ઉંમર હશે, કેવો સંઘર્ષ તમારી નજરે જોયેલો? જી, એટલે ખાસ તો આમ તો મારો જે ઉછેર થયો છે ત્યારથી તો બધું ઘરની સ્થિતિ બરોબર હતી, પણ મારા બાપુજીની એક આદત છે કે વારંવાર જે એમનો ભૂતકાળ જે છે જી એ વાગોળતા રહેતા હોય છે હંમેશા. કે ભાઈ અમે આ બોરડા અમારા નિવાસ સ્થાને હોય તો અમને બધું યાદ અપાવતા રહી કે ભાઈ આપણે આ જ ગામમાં ભાડે રહેતા હતા. અને એમનો એક ધાર્મિકતા પ્રત્યે ખૂબ એમને આસ્થા જોડાયેલી છે, એટલે સતત અમને માર્ગદર્શન દેતા રહેતા હોય કે ભાઈ મારા જન્મ પહેલાં મારા ફાધરને નવરાત્રિનું અનુષ્ઠાન પહેલેથી કરતા, અને આપણે શ્રાવણ મહિનાનું અનુષ્ઠાન હોય છે મારા ફાધરને, કે ભાઈ ત્યારે એવી સ્થિતિ નહોતી કે ભાઈ ઘીના પૈસાથી તમે દીવો કરી શકો, આ એવી સ્થિતિ હતી એ સમયે. એટલે પારિવારિક રીતે સારી રીતે જોડાયેલા પણ થોડુંક અલગ થયા અને પોતે પોતાના પગભર ઊભા થવાનો પ્રયાસ કર્યો, એટલે સ્થિતિ તો સમજો ભાડે મકાન રાખતા હતા અને એવી રીતે રહેતા હતા, પોતે ટ્રક ચલાવતા હતા જે DCM કહેવાય. એટલે સંઘર્ષભર્યું જીવન ખૂબ છે, અને મારા માટે પ્રેરણાદાયક એ જ છે કે ભાઈ કઈ રીતે માણસ આગળ વધી શકે પોતાની ધગસથી. પોતાનું એક વિઝન હતું ચોક્કસપણે સારી દિશામાં. એટલે એ અભિમાન એટલે નથી આવતું કે એ સતત ભૂતકાળને વારંવાર વાગોળતા રહે છે અમારી સાથે કે ભાઈ આપણે પાસે કાંઈ નહોતું ત્યારે આ લોકો આપણી સાથે છે, એમનો ઉપકાર ક્યારેય ન ભૂલવો, જેણે આપણું રાખ્યું છે એનું આપણે આજીવન ઋણ ન ચૂકાવી શકીએ જે સમયે આપણી પાસે કાંઈ નહોતું. એટલે આવી બધી બાબતો સતત અમારી સાથે વાગોળતા રહેતા હોય. બિલકુલ. એટલે સંઘર્ષભર્યું જીવન તો ખૂબ હતું, અને માતાજી આપણે ધાર્યું એની કરતાં આપણે સારી રીતે આગળ વધાર્યા છે. મિત્રો, કોઈ પણ વ્યક્તિની સફળતા દેખાતી હોય છે, પરંતુ એમની પાછળ કેટલો સંઘર્ષ છુપાયેલો છે કદાચ એ આસપાસના વ્યક્તિ તો સારી રીતે જાણી શકે, પરંતુ જેમની સાથે જે મોટા થયા હોય એ પરિવારમાંથી આવતા હોય, પરંતુ બાદમાં જે ભગવાનની કૃપા થાય ને બાદમાં એ વસ્તુ જાળવી રાખવી, અને ભાઈ જે રીતે વાત કરી દીધું ભાઈ ક્યારે અહમ કે અભિમાન એનું ન આવવું, એટલા માટે ભૂતકાળ કદાચ ઘણી વખત આપણે ચકાસવાનું ભૂલી જતા હોય છે અને વર્તમાનમાં આવી જતા હોય છે, પરંતુ જો એ ભૂતકાળ તમને ફાયદો કરાવતો હોય તો એ ચકાસવો એટલું જ જરૂરી હોય છે. તો કઈ રીતે જે લોક સાહિત્ય અને લોક સંસ્કારો છે જે સ્વાભાવિક છે તમને તો સહજ રીતે પરિવારમાંથી મળતા જોઈએ, પરંતુ હજુ પણ એ જાળવાઈ રહે, હજુ પણ યથાવત રહે, એના માટે શું કરતા હોય છો? મેં તમને વાત કરી ને કે સતત આવી રીતે વડીલો સાથે, એક તો મારા માટે એક બીજી વાત એ છે કે મારા બાપુજીના જે મિત્રો છે એમની ઉંમરના, મારી સાથે પણ એવું ટ્યુનિંગ એમની સાથે મિત્રતાનું છે. એટલે કાંઈક ને કંઈક ધાર્મિકતા બાબતની સતત અમે બેઠા હોય અમારા ફાર્મ આવું છે, એટલે સારું શું થઈ શકે મનોમંથન અમારું સતત ભરતભાઈ જ હોય કે અમે ફ્રી બેઠા હોય તો આપણા લોક સંસ્કૃતિની જાળવણી શું થાય, નવી પેઢી સાથે આપણે આપણા વિચાર કઈ રીતે મૂકી શકીએ. નવી પેઢી છે નવા વિઝન સાથે, આપણે કદાચ જૂની પેઢીને ન સ્વીકારતા હોય તો એ કાર્યશૈલીને અત્યારે હું તમને કહું ભરતભાઈ, અમારા વિસ્તારમાં ઘણા ખરા ગામોમાં જન્માષ્ટમી જેવો પર્વ હોય કે બીજા ત્રીજા ધાર્મિક ઉત્સવો હોય, એમાં વધુમાં વધુ આયોજકમાં યુવાનો હોય છે. બિલકુલ. એટલે એ પ્રત્યે એમને ખેંચવાનું કંઈક ને કંઈક આતા પાસેથી, મારા બાપુજી પાસેથી મેં માર્ગદર્શન લેતો હોય કે નવી પેઢીને આપણે આ કઈ રીતે વધારે જોડી શકીએ. છે તે બધામાં આસ્થા અને શ્રદ્ધા ભગવાન પ્રત્યે ખૂબ છે, પણ એમને કંઈક દિશા આપવાનું અને એમને પ્રોત્સાહન આપણે આપીએ, એટલે આ ધર્મ પ્રત્યે ખૂબ યુવાનો જોડાતા જાય, એમનો એમને આનંદ છે. લોકો ન માત્ર માયાભાઈ આહિરના દીકરા તરીકે, પરંતુ એક યુવક બીજા યુવકને જાગૃત કરી શકે, એના માટે કામ કરી શકે, એના માટે ક્યાંય કોઈ પણ રીતે મદદરૂપ થઈ શકે એવી રીતે જોવે છે. કેવું એવું કારણ છે કે યુવાઓ તમને ફોલો કરે છે, તમારા તરફ આકર્ષાય છે? જી ભરતભાઈ, એમાં એવું છે સતત પ્રવાસ રહેતો હોય છે વિસ્તારમાં, દરેક જગ્યાએ અમે જતા હોય છે, એટલે યુવાનો સાથે બેસવાનું થતું હોય છે અને એમની જે કાંઈ રજૂઆતો હોય એ અમે સાંભળતા હોય, અને પૂરા પ્રયત્નો અમારા દ્વારા થતા હોય, અને એક તો એમને ભરોસો હોય કે ભાઈ આ માણસ છે અમારો પોતાનો ભાઈ છે, દીકરો છે, એવું એમને પોતાને ફીલ થાય. ભગવાનના વિશેષ આશીર્વાદ છે કે એ લોકોને અમારા પ્રત્યે અને મારા પરિવાર પ્રત્યે વર્ષોથી આવી લાગણી છે, અને અમારું જે કાર્ય કરવાનું જે પદ્ધતિ છે એ લોકો મુખે
બધા સમજી શકે છે કે આમને કોઈ બીજી લોભ લાલચ કે બીજી અપેક્ષા વગર અમે જે કામ કરી રહ્યા છીએ અને એને સામે પાછું પરિણામ દેખાય છે કે માત્ર દેખાવ પૂરતું નહીં કે ભાઈ કોઈ પણ કાર્ય અમે કર્યું હોય તો કરી નાખ્યું ને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધી એમની પણ પરિણામ સુધી સતત અમારું ફોલોઅપ હોય એટલે લોકોને વધારે ભરોસો અમારા ઉપર બેસે છે કે ભાઈ આ જયરાજે જે કામ લીધું છે તો એમાં 100% પરિણામ સુધી પહોંચશે કોઈ પણ વિઝન હોય એટલે એક તો એ વિશેષ બધાને વિશ્વાસ છે અને કાર્યશૈલી અને ટીમ વર્કથી અમે કામ કરતા હોય અને પરિણામલક્ષી કામગીરી રહેતી હોય એટલે મને લાગે છે વધારે યુવાનો એટલે પ્રેરિત થતા હોય કે ભાઈ ખરેખર આપણને આમાં પરિણામ મળશે અને ભરોસો બેસે છે લોકોને એટલે થોડાક વધારે આપણી સાથે જોડાતા હોય લોકો. માયાભાઈની વાતોમાંથી તો ઘણા લોકો પ્રેરણા લેતા હોય છે, પરંતુ કઈ એવી 2-5 વાત કે જે એક વસ્તુ નિશ્ચિત હોય કંઈ પણ થઈ જાય જીવનમાં, પરંતુ એ 2-5 વસ્તુ તો ન થવી જોઈએ કે આ વસ્તુ તો હોવી જ જોઈએ આપણામાં. માયાભાઈ તરફથી મળેલી એવા કોઈ સંસ્કાર, એવી કોઈ વાતો? જે અમે ઘણીવાર બેસતા હોય ને ભરતભાઈ, એટલે એક વાત તો ખરેખર અમારે એ થતી હોય, અત્યારના સમયમાં લોકો પૈસા પાછળ ખૂબ મોટા પ્રમાણમાં દોડતા હોય. બિલકુલ. પણ આહિરના સંતાન તરીકે આપણે આશરે આવેલા આપણે ખાનદાની જે આપણામાં જે હોવી જોઈએ કે ભાઈ કરોડો રૂપિયા મળતા હોય પણ આ વસ્તુ મારાથી ન થાય અને આપણા આશરે આવેલા હોય એટલે એમાં બીજી વાત જ ન આવે કે ભાઈ તમને જેટલા ઘણા ખરા કામ ધંધાકીય રીતે ભરતભાઈ એવી ઓફરો અમને મળતી હોય. બિલકુલ. અને એ સંબંધોના હિસાબે અમે કદાચ એને મફતમાં કામ, ધારો કે આ વિસ્તારમાં કંઈક કામ આવ્યું હોય અને મારા બાપુજીને વાત કરી હોય કે ભાઈ ફલાણું કામ છે, તો એમાં 1 રૂપિયાની અપેક્ષા વગર કે ભાઈ એમાં બીજી વાત ન આવે, તારે એ તમે ચિંતા ન કરતા હોય, તમે અહીંયા આવતાય નહીં, તમારું કામ થઈ જશે. અને કામ પૂરા કરેલાના દાખલા છે ભરતભાઈ, એમાં સીઆરઓના આંકડા હોય છે, એમાં અમે કોઈ પૈસાને મહત્વ આપ્યું જ નથી. અને મારા બાપુજીનું સતત કહેવું કે સંબંધો જાળવી રાખજો તમે, પૈસા આજ છે ને કાલ નથી. સંબંધોની માત્ર આપણે કોરોના જેવા સમયમાં જોયું કે ભાઈ સંબંધોથી વિશેષ કાંઈ નથી, પૈસા કરોડપતિ લોકોએ આપણે જોયા છે, ઈ જ બેડમાં સૂતા હતા. એટલે સંબંધોની જાળવણી અને જેની સાથે રહેવું એની સાથે ખાનદાનીથી રહેવું, દેખાવ પૂરતું નહીં, નહીંતર સંબંધ ન રાખવા. બિલકુલ. એમને સ્પષ્ટ કહે કે ભાઈ તમને કોણ કહે છે કે સંબંધ રાખવાના, ખોટા દેખાવ કરવાના? રહેવું હોય તો ખાનદાનીથી રહેવું હોય તો સંબંધ રાખવાનો, બાકી નહીં રાખવાનો. એટલે આવા એના જે 2-4 વિચારો હોય એ ખૂબ જીવનમાં સ્પર્શ કરી જાય કે આજનો યુવાન પૈસા પાછળ કાંઈ પણ એનું પોતાનું એ શું છે, આહિરત્વ ખોઈને અમુક વસ્તુ આપણાથી ન થાય, આ ડગલું મારાથી ન ભરાય, એવા ઘણા ખરા વિચારો અને એમાં જવાબદારી વધતી હોય ભરતભાઈ. ક્યારે એવું ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ આ કામ કરે છે તો એની પાછળ કંઈક સ્વાર્થ હોય છે. હકીકત એક માયલો અંદરથી અવાજ આવતો હોય કે ભાઈ સ્વાભાવિક છે. મેં પણ ઘણા એવા વિડીયો જોયા છે કે ભાઈ કોરોના જેવી પરિસ્થિતિ હોય કે વાવાઝોડા હોય કે એવી વરસાદી તારાજી હોય, લોકો માટે તમે કામ કરતા હોય છો. પરંતુ લોકો માટે જ કામ કરતા હોય, ક્યારે 2-5 લોકો એવા પણ હોય ક્યારેક એવું વિચારે કે ભાઈ તો પોતા માટે કંઈક પોતાનો ચહેરો ચમકાવવા કરતા હોય છે, પરંતુ અંદરથી તમે જાણતા હોય, જયરાજભાઈ દાખલા કે તમે જાણતા હોય કે ભાઈ આ વ્યક્તિ એની પાછળ કંઈ સ્વાર્થ નથી, ત્યારે અંદરથી શું થાય? તમે જે કીધું ને કે આમાં કોઈ સ્વાર્થ કરો, એટલે આપણે તો ભગવાન કૃષ્ણને માનનાર માણસો છીએ. એમણે કીધેલું છે કે કર્મ કરો, ફળની આશા ન રાખો. અને ખરેખર ફળની આશા આપણે માણસ તરીકે રાખી તો રાખી શું શકીએ, લિમિટેડ આપણી તો વિચારવાની શૈલી હોય ને. બિલકુલ. અમે વિચાર્યું તેની કરતાં કુદરતે અમને ભરતભાઈ ખૂબ આપ્યું છે, એટલે એવું કોઈ બીજો સ્વાર્થ હોતો નથી અને નિસ્વાર્થ ભાવે અમે સેવા કરીએ છીએ. જો મારે પર્ટિક્યુલર કોઈ એક વિઝન સાથે મારે આગળ વધવું હોય ને તો હું પર્ટિક્યુલર એક જ વિસ્તારમાં સેવા કરું. બિલકુલ. ધારો કે તળાજા વિસ્તાર છે કે મહુવા છે, હું એક જ વિસ્તારમાં સેવા કરું અને એક જ વિચારધારા સાથે જે માણસો જોડાયેલા હોય એના જ હું કામ કરું ને. અને આ તો સમગ્ર ગુજરાતમાં દરેક યુવાનો મારો સંપર્ક કરી શકે છે. કચ્છ હોય, કાઠિયાવાડ હોય કે ઉત્તર ગુજરાત હોય, વાપી, વલસાડથી લોકોના અમને ટેલિફોનિક ફોન આવતા હોય તો અમારાથી બની શકે પ્રયત્ન થાય એટલે અમે મદદ કરતા જ હોય છે. એટલે આપે જે કીધું ને કે 2-3% લોકો બીજી ત્રીજી રીતે વાત આપણી લઈ જતા હોય, પણ એનો અમે મગજમાં જ નથી લેતા ભરતભાઈ. બિલકુલ. તો ટ્રેક ચૂકી જાય. અને આવી રીતે અમે સેવા કરતા હોય ને એટલે ઘણા લોકો અમને ઉશ્કેરવાના પૂરા પ્રયત્નો થઈ ચૂકેલા છે કે ભાઈ જયરાજને એગ્રેસિવ કરો, થોડોક આપણે ઉંમરના હિસાબે થોડાક આપણે ગુસ્સો થઈ જાય, આપણામાં એટલી પીઢતા ન હોય, છતાં સતત મારા બાપુજીના માર્ગદર્શન હેઠે અમે ધીરજ રાખીને જ બેઠા છીએ કે સમય આવે બધું યોગ્ય થઈ જતું, એને જવાબ દેવાનો હોય નહીં, એને સમય જવાબ દેતો હોય ને. જે મને ઓળખે છે, જે મને સમજે છે, મારી યારે તમે બેઠા તો તમને ખબર પડી ને આ માણસનો આવો સ્વભાવ છે કે આ આવી કામગીરી કરે છે, તો તમે 2 લોકોને કહી શકવાના છે ને કે ભાઈ નાના યોગ્ય માણસ છે, આવજો એમ તો તમને કહેશે. તમે એના આંગણે ગયા, તમને આવકારો મીઠો દેશે. બીજી મને જાજી ખબર નથી, પણ માણસ મજાનો છે, મળવા જેવો છે. એટલે કીધું ને કે એવા કઈ દરેક લોકોને આપણે જવાબ દેવાની જરૂર ન હોય. અને 2-5 લોકો આપણને ઉશ્કેરતા હોય તો એમાં કઈ ઉશ્કેરવાની જરૂર નથી.
આપણે આપણી જે કાર્ય પદ્ધતિ છે એમાં જ ફોકસ કરવાનું છે ને આ રીતે જ કામગીરી કરીને એમના આશીર્વાદ પાછા આવી રીતે જ મેળવતા રહેવાના છે, એને ખુશ કરતા રહેશું આવા કામ કરીને. અનેક લોકોના કામ કરવાના થતા હોય, પરંતુ કોઈ એવા 2-4 કામ કે જે તમે ભૂલી ન શકો, ક્યારેક એમ થાય આવું પણ થઈ શકે, એવું કોઈ કામ કે જે તમને જે યાદ આવે એમ થાય કે નહીં આ વસ્તુ એના માટે કદાચ અશક્ય હતી પરંતુ એ કરીને અંદરથી તમને નિજાનંદ મળેલો હોય? એવા તો ઘણા બધા કામો હોય છે. હમણાં થોડા સમય પહેલાં તે એક મારે વિસ્તારના થોડાક અપંગ બેન હતા, એમને કંઈક ડૉક્ટરીમાં એમનું પોતાનું કંઈક મેરિટમાં નામ આવી ગયું ને કંઈક કારણોસર, ખૂબ હોશિયાર બેન, પોતે આવડતવાળા, અને એમને કંઈક આપણે સરકારીમાં તે અમદાવાદ હું ન ભૂલતો હોઉં તો ત્યાં જ કંઈક હતું, અને ત્યારે જ મારા બાપુજીએ જે યોગ્ય જગ્યાએ જ્યાં ફોન એમને કરવો પડે ત્યાં ફોન કરીને એમનું એડમિશન ને એમની જે કાંઈ પ્રક્રિયા હતી એ તમામ વસ્તુ થઈ ગઈ એમની. અને બેન પોતે ખૂબ ખુશ થયા, કારણ કે પોતે કાબલિયત હતા, પોતે હોશિયાર હતા, અને કાંઈક એને નાના મોટા કંઈક કાગળિયામાં એનું જે કાંઈ એનું વીક પોઈન્ટ હશે એ એમાં દર્શાવ્યો છે, ને એમાં એમને આખો કરિયર, ભરતભાઈ અવળી ઉંમરમાં પોતાનું કરિયર જર્ની આખી જે માણસની પૂરી થઈ જતી હોય એક નાનકડી ભૂલમાં, એટલે એવા ઘણા ખરા કામો હોય. અને એમને એડમિશન થઈ ગયું અને પોતે ડૉક્ટર થઈને પેંડા દેવા આવ્યા, અને બેનના આંખમાં આંસુ અમે જોયા અને અમારા દુઃખના લીધા. ભરતભાઈ આવા કઈક લોકોના આંસુ લૂછવાનું ક્યારેક અમને અવસર મળતો હોય ને, એ જીવનની ખૂબ મહત્વનો અમારો સમય હોય, અને એ અમને પીઠબળ ખૂબ એવા સમય અમને મળી રહેતા હોય છે એમના આશીર્વાદ. મેં કીધું ને કે આવા બેનના એડમિશનની વાત હોય કે અમુક એવા વડીલો હોય જેને આંખે દેખાતું ને એના ઓપરેશન કરી દેવાના આપણે નિમિત્ત બન્યા હોય, એ કંઈ મારે ગણાવવાની વસ્તુ ન હોય. ચોક્કસ ઘણા એવા દવાખાનાની બાબત હોય, હોસ્પિટલની લગતા વિષય હોય, એમાં અમે એટલી રીતે મદદરૂપ થયા હોય. પારિવારિક કંઈક એવા પ્રશ્નો થયા હોય ભરતભાઈ કે ભાઈ પારિવારિક એવા પ્રશ્નો હોય ને સામા ન બનવાના બનાવ 302 જેવી ઘટનાઓ ઘટવાની હોય, એવામાં મારા બાપુજીએ સમાધાન કરાવ્યું હોય ને એ જે વડીલોના આશીર્વાદ અમને મળ્યા હોય કે જે પોતાના ગામમાં ન આવી શકતા હોય અને ન ઘટવાની ઘટના ઘટી, અને એ જે પછી સમરસતા થાય ને ગળે લગાડેનો જે આશીર્વાદ મળ્યા હોય ને ભરતભાઈ, એ ખૂબ મોટા અમને આશીર્વાદ મળતા હોય છે સમયાંતરે. તમે માયાભાઈની વાત કરી, આપણા પિતાશ્રીની, એવા ઘણા કામો છે અને એવા ઘણા એવા કામો છે કે આપણે કદાચ આમાં ચર્ચા પણ ન કરી શકીએ, પરંતુ એક માયાભાઈના દીકરાઓની સામે જવાબદારી એટલી છે. લોકો પણ એવું કહેતા હોય છે કે ભાઈ એમને તો માયાભાઈની ઓલરેડી પાંખો મળેલી છે એટલે ઉડાન આરામથી કરી શકે. શું કહેવું છે એના જવાબમાં? શું કહેશો તમને? એમાં તો કહેવાનું ને કે ભરતભાઈ કે જેમ મારા ફાધરનું નામ જોડાયેલું છે એટલે મારી જવાબદારી ખૂબ વધારે વધતી જાય કે ભાઈ મારી કાબલિયત શું છે એ મારે માણસોને એ સાબિતી માટે મારે મહેનત જે કરવી પડે એની કરતાં 10 ગણી મહેનત મારે વધારે કરવી પડે કે ઓલરેડી મારા ફાધરનું નામ તો છે જ, હમણાં કાંઈ ન હોય ને મારે આગળ વધવું હોય ને તો હું નાના પ્રયત્ન કરીને આગળ વધીને હું ચમકી જાઉં આખા વિસ્તારમાં, પણ મારા ફાધરનું જેવડું નામ છે ને એમાંથી જે મારે કારકિર્દી મારી બનાવીને ખૂબ મોટી ચેલેન્જ હોય છે અમારા માટે. તો આવા યુવાનો માટે ખૂબ અમારે તો મહેનત એટલી કરવી પડતી હોય છે, પણ હવે કુદરતના માતાજીના આશીર્વાદ છે એટલે લોકોનો અવડી નાની ઉંમરમાં આટલો પ્રેમ મળી રહ્યો છે અને આશીર્વાદ મળી રહ્યા છે, અને ભરોસો છે કે કાંઈ આપણે આ ટ્રેક ચૂકશું નહીં, અને સૌના આશીર્વાદથી ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ ને જવાબદારીનું પૂરેપૂરું પાલન કરીને આગળ વધતા રહેશું. આમ ધીમે ધીમે તમારું રાજકારણમાં આગમન થઈ ચૂક્યું છે એમ કહી શકાય. ધીમે ધીમે જવાબદારી પણ અત્યારે તમે સંભાળી રહ્યા છો. રાજકારણને કઈ રીતે જોઈ રહ્યા છો? રાજકારણમાં આવવાનું કોઈ ચોક્કસ કારણ? ખાસ તો આપનો જે પ્રશ્ન હતો ને પહેલાં એ હું જવાબ દઈ દઉં કે આવા બધા આપણા વિડીયો જોઈને ઘણા લોકો એવું કહેતા હોય કે તમારે રાજકારણમાં આવવું છે, એટલે હું ઓલરેડી રાજકારણમાં છું જ. મારી જવાબદારી યુવા મોરચાના ભારતીય જનતા પાર્ટીનો હું યુવા મોરચાનો પ્રમુખ છું, અને 7 વર્ષ મારા ભારતીય જનતા પાર્ટીમાં હું એમનો સક્રિય સભ્યથી માંડીને અનેક જવાબદારી મેં સંભાળેલી છે, એટલે રાજકારણમાં તો હું છું જ. અને પહેલેથી મારું ચૂંટણી કાર્ડ નહોતું ને ભરતભાઈ, ત્યારથી મને થોડીક રૂચિ આ રીતે કે ભાઈ આપણે આવી કામગીરીમાં અને જોડાવાનું કારણ એ કે આ એક જ એવું માધ્યમ છે રાજકારણ કે જેમાં વધુમાં વધુ લોકોનો તમે આંસુ લૂછવાનું કામ કરી શકો. રાજકારણ વગરે કામ કરી શકો છો 100%, પણ આ માધ્યમથી તમે વધારે લોકો સુધી પહોંચી શકો. ઓલું તમે લિમિટેડ થઈ જાઓ. ઘણા મને ખ્યાલ છે ત્યાં સુધી ન માત્ર તમારી શરૂઆત જ નથી રાજકારણમાં, તમારે પારિવારિક પણ વારસાગત રાજકારણમાં. જી ભરતભાઈ, મારા બાપુજી તમને કદાચ ખ્યાલ નહીં હોય, એ 90થી ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મુખ્ય સંગઠનમાં એમની જવાબદારી હતી. એટલે મારા બાપુજી રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દા ઉપર હતા, અને મારા બાપુજીના કાકા વિહા દાદા એ બોરડા ગામના સરપંચ, અને આમને કહેતા મને હરખ થશે ને ગૌરવ થશે કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ જ્યારે આ વિસ્તારમાં આવતા હોય ત્યારે એમની સાથે પણ જોડાયેલા, અને ભાવનગરના રાજવી
કૃષ્ણકુમાર સિંહજી મહારાજ જ્યારે બોરડા પધારતા હોય એમને ખૂબ ગાઢ મિત્રતા બંનેને. એ મારા દાદાને જગાડે નહીં આવ્યા હોય એટલે એમની અવળી મિત્રતા બંનેને પ્રત્યે એટલો હરખ. અને આવી રીતે પહેલેથી અમારું પારિવારિક આમ તો જોડાયેલો, કારણ કે અત્યારની પેઢીને કદાચ ખ્યાલ ન હોય કે માયાભાઈને કલાકારની દ્રષ્ટિએ જોતા હોય, પણ અમારે તો વારસામાં રાજનીતિ અમારા વારસામાં આવેલી જ છે ભાઈ. જી ચરજભાઈ, જે રીતે તમે વાત કરી કે ભાઈ સેવા અને 7 વર્ષથી તમે આ કાર્ય સાથે સંકળાયેલો છો, તો શું ફરક શું તમને દેખાય છે? કદાચ જો રાજકીય જવાબદારી આપણે 2 મિનિટ માટે માની લઈએ કે તમને કોઈ રાજકારણની જવાબદારી મળી ગઈ છે, અત્યારે જે રીતે પક્ષ માટે કામ કરો છો, ભવિષ્યમાં લોકો માટે કામ કરો, અમે પણ અપેક્ષા એવી રાખીએ, પરંતુ શું ફરક શું પડે? એક જવાબદારી સાથે તમારી પાસે કોઈ નાનો મોટો હોદ્દો હોય, એ હોદ્દા સાથે કામ કરો ને એક સામાન્ય વ્યક્તિ તરીકે કામ કરો, તો શું ફરક દેખાય? અત્યારે કેવું થોડુંક વહેલું ગણાય, પણ આપણે જે પ્રશ્ન કીધો કે કદાચ એવી જવાબદારી મળે તો તમે શું કરો? વધારે યુવાનો સાથે ફરતા હોય, લોકો સાથે ફરતા હોય, તો પર્ટિક્યુલર મને ખ્યાલ હોય કે યુવાનોનું વિઝન આપણે કઈ દિશામાં એને આગળ વધારવા હોય, તો આપ જાણીએ છીએ કે સરકારમાં ઘણી બધી યોજનાઓ અને ઘણા ખૂબ કામો સરકાર દ્વારા આપણે મળતા હોય છે, તો યોગ્ય માણસ સુધી આપણે પહોંચાડવાના પ્રયત્નો કરતા હોય. અને મારી પોતાની રુચિ છે કે કોઈ યુવાનોને વધારે આપણે કઈ રીતે પ્રેરિત કરીને વિચારધારા સાથે જોડવા, એ મારો પોતાનો વ્યક્તિગત થોડોક રસનો વિષય રહ્યો. એટલે ઘણા બધા એ તો સમયાંતરે ત્યારે કેવું જ વધારે મને યોગ્ય લાગશે, અને મારો પોતાનો વિષય છે એટલે એમાં તો હું વધારે પ્રેરિત કરી શકું, કારણ કે એમાં ન હોય તો આપણે એકલા રીતે કઈ રીતે, આમાં સહકાર તો જોવે જ ને બધાનો. સહકાર હોય એમાં આપણે ખૂબ વિશાળ પ્રમાણમાં કામ કરી શકીએ, નહીં તો હું લિમિટેડમાં પોતે એકલો કરતો તો હું લિમિટેડ લોકો સુધી જ મદદ પહોંચાડી શકું, પણ યોગ્ય પ્લેટફોર્મ મળે તો વધુમાં વધુ લોકોને હું કઈ રીતે સહાય કરી શકું, કઈ રીતે મદદરૂપ થઈ શકું, તો ખૂબ મોટા પ્રમાણમાં ફરક તો આપણી સામે જ દેખાય ને, કે ખૂબ મોટા પ્રમાણમાં ફરક પડી શકે. તમે યુવાનોની વાત કરી, તો ક્યાં એવા, તમારી હજી 25-26 વર્ષ ઉંમર છે એટલે સારી રીતે જવાબ આપી શકશો કે યુવાનોમાં ક્યાં એવા ગુણ તમને એવું દેખાય છે કે ભાઈ આ સાચી જગ્યાએ જઈ રહ્યા છે, સાચી દિશામાં જઈ રહ્યા છે, અને કોઈ એવી વાત લાગતી હોય કે ભાઈ આ યુવાનોમાં ક્યાંક ખોટું થઈ રહ્યું છે, કે આ ગુણ ખોટો છે? આજની યુવા પેઢીમાં પહેલાં તો હું જે નેગેટિવ પોઈન્ટ છે એ બાબતે વાત કરી, કારણ કે મારે કોઈ જાતનું વ્યસન નથી, એટલે હું બિલકુલ વધારે સારી રીતે કહી શકું કે યુવા પેઢીમાં જે એક વ્યસનનું જે દૂષણ કહી શકાય ખૂબ મોટી માત્રામાં, અને હું તો જ્યાં સુધી મારા ફામે આવતો કે હું કંઈક જવાનું થયું હોય તો પોતાના ભાઈ તરીકે એક લાગણીથી હું એમને એક નિવેદન કરતો કે ભાઈ તમે વ્યસનથી દૂર રહ્યો. આપણે એમને ઘણા એવા પરિવાર હોય કે જેનો પરિવાર વ્યસનથી જ બરબાદ થઈ ચૂક્યો છે, તો તમે તમારા બાપુજીને પરિવારને મિસ કરતા હો તો ખરેખર એને શ્રદ્ધાંજલિ આપવી તો તમે વ્યસનથી દૂર રહ્યો ને. તમારા પોતાના બાપુજીને મારતા દારૂ છે તો એ તમે કઈ રીતે તમારા પેટમાં નાખી શકો? એટલું તો યુવાનોને એટલું તો હોવું જોઈએ ને કે ભાઈ આનાથી આપણે દૂર રહીએ. જ્યારે હું હજી કરબંધ આપના માધ્યમથી તમામ યુવાનોને હું રિક્વેસ્ટ કરું છું કે વ્યસનથી દૂર રહેજો. અને આજના સમયમાં યુવા પેઢીને ભરતભાઈ એટલા બધા પ્લેટફોર્મ છે, સોશિયલ મીડિયાથી માંડીને તમામ, અત્યારે તો બહુ બધા ઓપ્શન છે કે પોતાની કારકિર્દી બનાવવી હોય ને તો ખૂબ મોટી માત્રામાં એને અલગ અલગ રસ્તો, એમને પોતાની રુચિ શું છે, પોતાની અંદર પડેલું, ભગવાને આપણે માણસ તરીકે જન્મ આપ્યો છે ને તો એક એમાં ખૂબી આપેલી જ હોય ભગવાને, ચોક્કસ, કે યોગ્ય એ ખૂબી પોતે મનોમંથન કરે અને પોતાની શ્રદ્ધા મુજબ ભગવાનને પ્રાર્થના કરે તો એ 100% દિશામાં એને મદદરૂપ ઈશ્વર થતો જ હોય. પણ આપણે પોતાને તો પ્રયત્ન કરવો જોઈએ ને કે મારે કંઈક કરવું છે. બિલકુલ. એટલે ઈશ્વરે આપણને માણસ તરીકે જન્મ દીધો છે તો એક ખૂબી એમાં હોય જ છે. એટલે એ ખૂબીને કંઈક પ્રાપ્ત કરીને યુવાન કંઈક શ્રેષ્ઠ દિશામાં કામ કરશે ને તો ખરેખર આ દેશના અને રાજ્યના યુવાનોની ખૂબ જરૂર છે. વ્યસનોથી દૂર રહીને અને કાંઈક આવા પ્લેટફોર્મનું માધ્યમથી પોતાનું કરિયર બનાવે, પોતાના પરિવારને આગળ લઈ જાય એવી કરબંધ તમામ યુવાનોને પ્રાર્થના કરું છું. સોશિયલ મીડિયાની તમે વાત કરી, આજકાલ સોશિયલ મીડિયાનો બધી રીતે ઉપયોગ થઈ રહ્યો છે, નેગેટિવ રીતે પણ એટલો યુઝ થઈ રહ્યો છે અને પોઝિટિવ ઘણા એના પાસાઓ છે જેના કારણે ક્રાંતિ સર્જાય છે. જયરાજભાઈ કઈ રીતે જોઈ રહ્યા છે સોશિયલ મીડિયાને? સોશિયલ મીડિયાને હું તો ખૂબ સારી રીતે જોઈ રહ્યો છું, કારણ કે સોશિયલ મીડિયા એક જ એવું માધ્યમ છે કે જ્યાં પહેલાં લોકોમાં જે કાંઈ ટેલેન્ટ હતું ને એ કાંઈક ને કાંઈક દબાવી શકાતું હતું. એક્ઝામ્પલ તરીકે કોઈ સારા સિંગર છે તો એને યોગ્ય પ્લેટફોર્મ ન મળે તો અત્યારે તો સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો વિડીયો વાયરલ થઈ જાય તો એમને ખૂબ સારી પ્રસિદ્ધિ મળી શકે છે. અને ઉદાહરણ હું મારું પોતાનું જ દઉં કે અમે હમણાં એક કેમ્પ કર્યો હતો યુવાનોનો, તો ભરતભાઈ માત્ર 5 થી 7 દિવસમાં અમે જાહેરાત કરી, એક યુવાનોને સારું એવું પ્લેટફોર્મ મળી રહ્યું હતું એમાં કે આઈટીઆઈનો કોર્સ હોય, કોર્સ કરવા સાથે એમને જોબની ઓફર હતી અને બહુ સારી એક પ્રાઇવેટ કંપની દ્વારા મને જવાબદાર માણસે આ વાત કરી અને મને ખૂબ ગમી કે યુવાનોને આવો સારું
પ્લેટફોર્મ મળતું હોય તો મારા વિસ્તારના મારા ભાઈઓ શું કામ આનથી લાભ ન લઈશ. બિલકુલ. એટલે એ અમે જાહેરાત સોશિયલ મીડિયાના મારા આઈડીમાંથી કરી અને માત્ર 7 થી 8 દિવસમાં ભરતભાઈ 10,000 યુવાનો ભગુડા એકઠા થયા. એટલે આનો સદુપયોગ જ એટલો છે સોશિયલ મીડિયાનો, હું તો સારી રીતે જોઈ રહ્યો છું. એ સોશિયલ મીડિયામાં પણ તમે જે વાત કરી કે ઘણા યુવાનોને રોજગારી મળી, કદાચ કોઈ સ્વાભાવિક છે પોતાના વતનથી દૂર હોય એના માટે પણ ક્યાંક ને ક્યાંક નજીકમાં નોકરી મળતી હોય, તો આ વિચાર કઈ રીતે આવ્યો હતો? વિચાર તો મને વારંવાર યુવાનો મળતા હોય ને તો મને થતું હોય કે આપણે એના માટે વધારે સારું શું કરી શકીએ. બધા કંઈક ને કંઈક પોતાના પગભર થવા માટે પોતાની રીતે કામ કરતા જ હોય છે. પણ મને એક આ યોગ્ય માણસે મને વાત કરી કે ભાઈ તમારા વિસ્તારમાં જો આવા યુવાનો હોય તો આપણે ખૂબ સારા પ્રમાણમાં એને આઈટીઆઈનો કોર્સ મળી રહેશે અને સારી એવું એમનો વળતર, મહેનત પ્રમાણે વળતર હોવું જોઈએ. એવી એમનો પગાર ધોરણ પણ સારો હતો. એટલે મને વિચાર આવ્યો કે મારા વિસ્તારના મારા ભાઈઓ આમાંથી જોડાય અને પોતાનું કરિયર આઈટીઆઈ બાબતમાં આગળ જઈ શકે. તો મને આ વિચાર લાગ્યો કે યુવાનો સુધી હું મૂકું, અને લોકોએ ખૂબ સારી રીતે એ વિચારને વધાવ્યો. 10,000 યુવાનો એમાં જોડાણા અને 3500 આજુબાજુ લોકોને અમે ટેલિફોનિક જે એની પ્રક્રિયા હોય છે ઇન્ટરવ્યૂની, એ બધું થઈ ચૂક્યું છે અને ખૂબ સારી રીતે એમાં આગળ અમે વધી રહ્યા છીએ. આ તમારા વ્યક્તિગત જીવનની વાત કરી, પરંતુ માયાભાઈ આહિર વિશે થોડી વાત કરવી છે. માયાભાઈ, સ્વાભાવિક છે કે ડાયરામાં જવાનું થતું હોય, આજે અહીંયા છે તો કાલ બીજા શહેરમાં હોય કે બીજા રાજ્યમાં હોય, તો એક તમારી બાલ્યાવસ્થા હશે ત્યારે શરૂઆતના તબક્કામાં, ત્યારે સ્વાભાવિક છે કે તમારે સવારે સ્કૂલે જવાનું થતું હશે, એમનું આવવાનું થતું હશે. ક્યારે આવું બનેલું 2-3 દિવસ ક્યારે એકબીજાને મળેલા પણ ન હોય? જી, આપણે વાત કરી ને કે 2-3 દિવસની તો તમે વાત કરો છો, પણ ફોરેનમાં કાર્યક્રમ હોય તો મહિનો 1.5 મહિનો એમને અમેરિકા ગયા હોય કે લંડન કે વગેરે વગેરે દેશોમાં એમનો પ્રવાસ રહેતો હોય. તો બાળપણ તો ખૂબ અમે ઓછો સમય જ આપી ચૂક્યા છીએ મારી સાથે, કારણ કે સતત પ્રવાસ એમનો એ રીતે હોય છે. અને છતાં જ્યારે સમય મળે અમારા ઘડતર માટે અમને સતત માર્ગદર્શન દેતા રહેતા હોય છે. એટલે હવે એ કલા ક્ષેત્ર જ એમને એ રીતનો વિષય છે એટલે ઓબ્વિયસલી ઓછો સમય જ મળવાનો છે. અને બાળપણમાં તે પહેલેથી એમને ઓછો સમય મળતો રહ્યો છે. મારા બાપુજી સાથે વ્યક્તિગત રીતે બેસવાનો સમય ઓછો મળતો હોય. માયાભાઈ પણ મંચ ઉપરથી અનેક વખત મિત્રતા વિશે વાત કરતા હોય છે. જયરાજભાઈ માટે મિત્રતા એટલે શું? મિત્રતા એટલે કોઈ સ્વાર્થ વગરની મિત્રતા. મારી દ્રષ્ટિએ તો મિત્રતા જે છે ને એનું કોઈ ક્વોલિફિકેશન જ નથી હોતું. મિત્રતા વિશે બોલવું મારી આગળ શબ્દો જ નથી, કારણ કે હું પોતે એ મિત્રતાને ફીલ કરવાવાળો માણસ છું. વાહ. મને એનું ક્વોલિફિકેશન કોઈ કે મિત્રતા એટલે મારી આગળ શબ્દો જ નથી કોઈ. મારી પાસે એવા મિત્રો છે ખૂબ, મને મારા ભાઈથી વિશેષ મારા મિત્રો છે જે મને ટૂંકમાં મારા માટે કાંઈ પણ મને આળસુ આવી જાય ભરતભાઈ, હું ન બોલી શકું મિત્રો વિશે. મને એટલા દિલથી મને પ્રેમ કરે મારા મિત્રો કે ભાઈ મને કાંઈ તકલીફ ન પડવી જોઈએ, એટલા દિલથી. ભાઈથી વિશે છે, મારા માટે કાંઈ પણ કરો, મારે એમાં બોલવાની જરૂર નથી. ઘણા એવા પરિબળો આવતા હોય ભરતભાઈ જીવનમાં કે ભાઈ અમુક પરિસ્થિતિ હોય, અમુક સમય એવા હોય કે હું એગ્રેસિવ થઈ જતો હોય કે ભાઈ આપણે કેમ કોઈ બીજી રીતે આપણે ઉશ્કેરે છે, આપણને કેમ કોઈ લોકો ટ્રેક ચૂકવાના પૂરા પ્રયત્નો કરાવે છે, આપણાથી શું ન થાય. ઈશ્વરે આપણે બધી તાકાત આપી છે, તન મન ધન બળ બધી જ તાકાત છે, પણ એ શું તાકાત આપણે આમાં વ્યર્થ કરવાની છે. એટલે મારા મિત્રો મને બેસાડીને આશ્વાસન આપે કે ભાઈ તારે કાંઈ નથી કરવાનું, અમે બેઠા છીએ, તારા ભાઈ છે. વાહ. તું જે કામ કરી રહ્યો છો ને, તું આમાં તારે ટ્રેક નથી ચૂકવાનું, તું આ કર, અમે જોઈ લેશું. એટલે એમાં બધું આવી ગયું ભરતભાઈ. એમાં મારે ખુલાસા શું કરવા મારા મિત્રો વિશે. વાહ વાહ. શબ્દો અમને એમના લાગણીસભર જે વાત કરી કદાચ બહુ સહજ રીતે સમજી શકાય, કારણ કે આજકાલ મિત્રતા છે તે સમય પૂરતી થઈ ગઈ છે અને ક્ષણિક થઈ ગઈ છે મિત્રતા. કદાચ અંધારામાં કદાચ એ મિત્રતા ભૂલાઈ જતી હોય છે અને ઘણા હવે આપણે પણ દાખલાઓ જોયા હોય છે. કેટલા મિત્રો તમારા માટે કઈ હદ સુધી જઈ શકે મિત્રો? કોઈ એની હદ જ નથી હોતી મિત્રતામાં જવાની. વાહ. એની કોઈ બારી જ નથી હોતી કે આ આટલું તો મિત્રતા જ ન કહેવાય ને ભરતભાઈ. કોઈ બંધન હોય કે આ છે તો એ થોડી મિત્રતા છે. કોઈ એની હદ જ નથી. એવા મને ઈશ્વરની કૃપા છે યાર, મને એવા મિત્રો, મારી શક્તિ જ મારા મિત્રો છે. એટલે મને ભગવાનની હું વિશેષ આભાર એવો માનીશ કે મને આવા મારા ભાઈબંધો આવા આપ્યા. અને નજીકના મારા ભાઈબંધો એ કોઈ સીમા કે એનું વર્ણન જ ન હોય ભરતભાઈ. એ તો ખરાખરીનો જ્યારે સમય હોય ને ત્યારે એ હારે આવીને ઊભા રહી જાય. એ મારે એને કેવું ન પડે. બિલકુલ. અને એવા કામ થયા હોય એ મને પાસે એને પાછી મારી પાસે અપેક્ષા ન હોય કે ભાઈ જયરાજભાઈ કદાચ મારે એની યારે વાલું થવું છે કે સારું થવું છે. એ મિત્રતામાં એવું થોડું હોય કે ભાઈ હું એના વખાણ કરીશ, હું એના 5 કામ કરી દઈશ. વાહ. કોઈ સ્વાર્થ જ નથી.
નિસ્વાર્થ. ને મારા એટલે જ મેં તમને કીધું ને કે મારી પાસે મિત્રતાની મને ઘણાનું હું સાંભળતો હોય ને ખરેખર એ હોય છે એમની મિત્રતાના જે કાંઈ શબ્દોથી વર્ણન થતા હોય, પણ મિત્રતા મેં તો ફીલ કરેલી છે અને મારા એવા સમયમાં મેં જોયેલા છે. અને ભરતભાઈ વાત કરું, મારા બાપુજીને જે આ હાર્ટ એટેક વાળો વિષય થયો હતો જી, તો મારા ઘણા ખરા મિત્રો મને ખબર નથી એવી માનતા હોય એને માણેલી, તો મારે હું તો ઋણી છું યાર એનો. મારા બાપુજીને આવું બન્યું, 2 દિવસ માણસો અન્ન નથી લીધું. મને એણે કીધું નથી, મને તો ભાઈએ વાત મળેલી કે ભાઈ જયમાં નથી, બીજા લોકો દળતા દળતા ભગુડા સુધી આવેલા. તો આ મારી મિત્રતાની તો આને મારે કઈ રીતે વ્યાખ્યા કરવી કે આ મારી મિત્રતા એમ. બિલકુલ. એટલે આવી રીતે હૃદયથી મારી યાર આવા જોડાયેલા છે ને, આ કોઈ પૈસા દેતા થોડા મિત્ર મળવાના છે. બિલકુલ. જી, તમે જે વાત કરી માયાભાઈને, જે એક દીકરા તરીકે સમાચાર સંભળાવવા, અને તમને કઈ રીતે ખ્યાલ આવ્યો હતો, બાદમાં કેવું મુશ્કેલ હતું તમારા માટે? હું એક પ્રસંગમાં હતો બહાર, મારા ભાઈ ભરતભાઈ પણ હતા, અને ત્યાંથી એમને મતલબ મારા મોટા બાપુના દીકરા છે સામતભાઈ છે, એ મારા ભાઈને બીજા 3-4 મિત્રો હતા, એ ત્યાંથી નીકળી ગયા અને મને એમ કીધું કે ભાઈ કોઈક મહેમાન આવે છે એટલે અમે જઈએ છીએ. પછી તો હું ત્યાંથી એક પ્રસંગ પૂરો કરીને ઘરે પહોંચ્યો અને મારા પરિવારના જ ભાઈ છે રાજુભાઈ, આવીને મને વાત કરી કે ભાઈ પછી તો મીડિયામાં બધામાં આવતું હતું એટલે કે કદાચ આના સુધી મીડિયામાં સમાચાર મળે તો આપણે વાત કરી દઈએ ભાઈ કોઈ એવો ચિંતાનો વિષય નથી, પણ હવે આવો એક વિષય આવ્યો છે તો હેલ્થને લઈને કે ભાઈ થોડીક તકલીફ છે. અને એક મને વાત કરી એટલે મેં પછી ડાયરેક્ટ ફોન કર્યો, મને વિડીયો કોલમાં મારા બાપુજીએ ત્યારે વાત કરી કે ભાઈ તું કાંઈ ચિંતા કરમાં, મને હું બરાબર. અને ચાલીને જ ગયા હતા, એમને જે કાંઈ એમને ટ્રીટમેન્ટ કરવાની હતી પોતે ચાલીને જ. અને એક ચિંતા તો એક દીકરા તરીકે હોય જ તે, પણ એક ભરોસો ઈશ્વર ઉપર, મા મોગલ ઉપર ભરોસો કે ભાઈ આટલા વર્ષથી અનુષ્ઠાન કરતા હોય. મેં તમને કીધું ને કે ભાઈ ભાડે રહેતા હતા, ઘીના પૈસા નહોતા તો તેલથી દીવો કરતા હતા. તો એ એક આસ્થા ને એ ભરોસો તો હોય જ ને કે અમે કોઈનું અહિત નથી કર્યું ભરતભાઈ. એક માણસ તો કહી દે કે અમે કોઈનું ખરાબ કર્યું હોય, જાહેર જીવન છોડી દઈએ અમે. વાહ. એક માણસનું કદાચ કોઈકનું અમે છે ને જોડવાનું કામ કરીએ, તોડવાનું કામ અમે નથી કરેલું. વાહ વાહ. એટલે એ અમારા પરિવારમાં તે વિષય ક્યારેય ન આવે. એટલે એક ઈશ્વર ઉપર જ એટલો ભરોસો કે ભાઈ આપણે કોઈનું ખરાબ નથી કર્યું, તો આપણી પરીક્ષા હશે ને કે ભાઈ તને મારા ઉપર ભરોસો છે કે નહીં, તું તૂટી પડશો તો કાંઈ. એટલે 100% દુઃખ ને એ તો અમુક વિષયો હોય, પણ એક ઈશ્વર ઉપર જ એટલો ભરોસો હોય. એટલે એક ક્ષણે તો એમ થાય કે ભાઈ ના બધું માતાજી ઈશ્વર દ્વારકાધીશ બધું હરખું કરી નાખશે. એટલે ભરોસો ઈશ્વર ઉપર જ છેલ્લે હોય છે, અને ભરોસા ઉપર તો આખો સંસાર ટકેલો છે. જી બિલકુલ. માયાભાઈ આહિરના પરિવારની વાત કરીએ એટલે આધ્યાત્મિક જીવન એમનું પણ એટલું જ છે, અને ઘણા એવા પ્રસંગો તમારે સહજ રીતે આવતા રહેતા હોય છે. કઈ એવી વાતો, અને કલાકારો માટે તો એવું કહેવાય કે એમનું બીજું ઘર છે, કલાકારો માટે એવું કહી શકાય એમનું પિયર છે માયાભાઈ આહિરનું ઘર. એટલે બધા કલાકારો ક્યાંક પહેલો એક સમય એવો હતો કે કલાકારને એકાબીજાથી કંઈ પણ હોય તિરાડ હોય એને બદલે માયાભાઈ આહિર એક એવું વ્યક્તિત્વ, એક એવું એમનું આંગણું કે દરેક કલાકારો માટે બીજું ઘર કહી શકાય. જી, એટલે મારા ફાધરનું વ્યક્તિગત જીવન એવું છે કે યુવાનો જે આજની નવી પેઢી જે જનરેશન હોય એને તમે એક નોટ કરજો કે જે મારા ફાધરનો કાર્યક્રમ હોય ને તો યુવા પેઢી નવા કલાકારો જે આવેલા હોય, બિલકુલ પહેલાં એમને મોકો દે ભાઈ તમે રજૂઆત કરો, તમે પોતાનો રાઉન્ડ સક્સેસ પહેલાં જાય. કારણ કે પોતે મારા પપ્પા બોલી જાય ને કદાચ ઓડિયન્સ થોડુંક આમ તેમ થાય તો પહેલાં માણસને ન બરોબર લાગે, એટલે યુવાનોને સતત એ પોતે વધાવતા હોય છે. એટલે એ જ એક ગુણથી લોકો વધારે આપણી સાથે હૃદયથી જોડાય ને કે ભાઈ આ માણસને એવું કાંઈ છે નહીં, તમને આગળ લઈ જવામાં આપણે તો ઠીક ઈશ્વર નિમિત્ત બનાવતા હોય. એટલે એમનો એ વ્યક્તિગત સ્વભાવના હિસાબે તે લોકોનું આકર્ષણ અને અમારા પ્રત્યેનો પ્રેમ, કે અમારે બીજા કોઈ આગળ કાંઈ સ્વાર્થ નથી. પહેલી વાત તો એ કે અમારે એવું જ નથી કે ભાઈ તમે અમારા વખાણ કરજો કે અમારું બોલજો, એવો તો કાંઈ સ્વાર્થ નથી ભાઈ. એટલે લોકોને સ્વાભાવિક છે ને કે પછી તો પ્રેમ આવવાનો જ છે. એટલે એ જ મારા ફાધરનો વ્યક્તિગત પોતાના સ્વભાવના હિસાબે જ અમને આ જે બધાનો પ્રેમ મળી રહ્યો છે એ એમના સ્વભાવના હિસાબે મળી રહ્યો છે. બધાને આવકારવાના, બધાને એક્સેપ્ટ કરવાના. તમને હું એક્સેપ્ટ જ કરવાનું. જો દરેક માણસ હોય પોતે કમ્પ્લીટ નથી હોવાના, એમાં દુર્ગુણ પણ હોવાના, પણ એના સદગુણ છે એ તમે જુઓ ને, એક્સેપ્ટ કરી લ્યો. આપણે એ તમારામાંથી મારે શું લેવાનું છે મારે જોવાનું છે ને, મારામાં સદગુણ છે એ બે વિશે વિચારો તમારે લેવાના હોય. બિલકુલ. મારા પપ્પા બધાને સ્વીકારે જ છે, એમનાથી અમે ક્યારે એમ નથી જોયું કે ભાઈ આ માણસ, એટલે પોતાની જે સ્વીકારવાનો ભાવ છે ને એટલે લોકો વધારે અમારી યારે દિલથી જોડાય છે. સ્વીકારવાની તમે વાત કરી, આજે સમય એવો છે કે પોતાના પણ પારકા બની જાય, સ્વીકારતા નથી લોકો, પ્રોબ્લેમ જ ત્યાં ઊભો થાય છે.
તમારા સુધી, તમારા પિતા સુધી એવા લોકો આવે, કોઈકના પારિવારિક કજિયા હોય, કોઈ પારિવારિક પ્રસંગ એવા હોય, કોઈ અણબનાવ હોય, પરંતુ એક એવી જગ્યા લોકો એવું માને કે ભાઈ માયાભાઈના આંગણે જાશું, એના ખોરડે જાશું એટલે થઈ જશે. શું કારણ છે આટલો બધો ભરોસો? એક ઈશ્વરની અને મા મોગલની અમારી ઉપર વિશેષ કૃપા એ છે ભરતભાઈ કે અમારા ફાર્મ સુધી, અમારા ઘર સુધી કોઈ પણ માણસ આવતો હોય ને અચકાતો નથી. કારણ કે તમે જો આપણે પોતાનું વ્યક્તિગત રીતે આપણે જ કોકનું કામ હોય તો આપણો પગ ભારે થાય ભરતભાઈ, કે ત્યાં જાશું તો યોગ્ય આવકારો નહીં મળે કે યોગ્ય જવાબ નહીં મળે. એટલે એક તો લોકોનો ભરોસો છે કે ભાઈ અમને એક તો એમના તરફથી સારો આવકારો મળશે, અને વર્ષોથી કાર્ય પદ્ધતિ લોકોએ અમારી જોઈ છે પરિવારની, કે આ લોકો કોઈના દુશ્મનોના અહિતમાં અમે ન હોય, એક લેવલે કે અહિતમાં અમે કોઈ દિવસ ન હોય, અને જે અમારા પોતાનો વ્યક્તિગત સ્વભાવ દરેક લોકોને ખબર છે. એટલે વિશેષ લોકોને એટલે વિશ્વાસ કે ભાઈ માયાભાઈ સુધી જાશું ને તો એ આપણે જોડવાની જ સલાહ દેશે, નહીં કે બીજી ત્રીજી રીતે ચડાવી દેવાના કે કોકારે વાંધો હોય ને પરબારો ખોબો ઉપાડી દેવાનો. એ અમારા લોહીના સંસ્કાર નથી. લોકોને જોડવાના જ કામ, અને પોતાનું સારું થતું હોય અને એના વિઝન સાથે કે ભાઈ જો તમે જોડાવ તો અમારે કઈ આમાં બીજી લોભ લાલચ શું છે, અમારે કઈ 10 વીઘા અમને નથી તમે દઈ દેવાના. એટલે એક પોતાના જે મારા પપ્પા ઉપર જે લોકોનો વિશ્વાસ, ભરોસો અને પોતાના અનુષ્ઠાન, ધાર્મિકતા પ્રત્યેની જે શ્રદ્ધા, એ લોકો જોતા જ હોય ને કે ભાઈ આ માણસ થોડો આપણું ખરાબ ઈચ્છે. એટલે વિશેષ એટલે લોકોને અમારા પ્રત્યે ભરોસો છે. એટલે ભૂતકાળમાં એવા ઘણા ખરાબ પરિણામ સુધી પહોંચાયા છે લોકોને, અને ખૂબ સારી રીતે એમના પરિવારમાં સમરસતા અને ખૂબ પારિવારિક જે પછી પ્રેમ અમે જોયો છે. એટલે એ દરેક લોકો જોતા હોય છે કે ભાઈ માયાભાઈ સુધી આપ જાઓ અને ખરેખર એ બંને પક્ષને સમજાવે અને એમાં યોગ્ય રીતે પરિવારનું નિરાકરણ થતું. એટલે લોકોનો ભરોસો અને વિશ્વાસ એટલે મારા ફાધર ઉપર હોય. અને એટલે જ કદાચ આપણા પરિવારને લોકો સંવાદના સેતુ તરીકે ઓળખી રહ્યા છે. સ્વાભાવિક છે કે માયાભાઈને અલગ અલગ લોક સાહિત્ય માટે કામ કરી રહ્યા છે, લોક સાહિત્યની સેવા કરી રહ્યા છે, તો બહાર જવાનું થતું હોય, પ્રવાસ રહેતા હોય છે, એટલે મોટાભાગનું તમારું માતુશ્રી સાથે રહેવાનું થતું હોય છે. શું એમના તરફથી શું સંસ્કાર મળેલા છે? એમનો હું બાળપણથી જ્યારે ભણતો હું ત્યારથી એક તો પહેલેથી પરિવારનું જે ઘડતર થયું હોય ને એ ખૂબ અગત્યનું મહત્વનું હોય છે જીવનમાં. ભણતા હોય તો પહેલેથી સંસ્કાર એમના એ રીતે કે ભાઈ તમે ધારો કે હું ભણતો હોતો તો મને એમ કહેતા કે ભાઈ તું તારું પોતાનું લંચ બોક્સ છે તો તું એવું હોય તો કોઈક બીજાને જમાડજે. વાહ. કોઈનું જમવાનું નહીં પણ તમે બીજાને જમાડતા થાવ. એટલે બાળપણથી તમારું ઘડતર એ રીતે બીજા માટે તમે શું કરી શકો, બીજાને ખવડાવો, બીજાને હેલ્પફુલ થાવ, કોઈ દી કોઈનો 1 રૂપિયો લેવાનો નહીં. એટલે એ ઘરેથી જે બાળપણથી ને તમારો ઉછેર એવી રીતે થતો હોય એ અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં આપણે લાભ થતો હોય ને એ આપણા સંસ્કારમાં ખૂબ મહત્વનો રોલ માનો હોય, કારણ કે વધારે સમય ન્યારે રહેવાનો હોય. એટલે એમનો અગત્યનો એમનો ફાળો તો હું શું કહી શકું તમને. એમને એક તો મા દીકરાને મીઠો ઝઘડો હાલતો હોય, એક તો મારે આપણે લાડવાનો હોય, એટલે સમજો તમે થોડુંક એવો તોફાને એટલા બાળપણમાં કરતા હોય, પણ છતાં હું તમને કહું ને કે મારા માટે તો એમની શું યોગદાન. એ સવારે યજ્ઞ કરતા હોય તો 5 આહુતિ મારા નામ નહીં દેતા હોય, એટલે આ લીલા લહેર હું કરી શકતો હોઉં ઈશ્વરને કે ભાઈ મારો દીકરો આગળ વધે. કંઈક માને માંગતા હોય ને, માથી વિશેષ તો બીજું શું હોય. પણ સંસ્કારમાં મેં તમને કીધું ને કે ભાઈ વધુમાં તમે કઈ રીતે કોકને મદદરૂપ થાવ, કોક આટું શું કરીએ, કહો પહેલેથી જ એક આહિરત્વના જે સંસ્કાર હોય ને, આયરણીના જે સંસ્કાર, એમને બાળપણથી જ અમારું ઘડતર એ રીતે આપ્યું છે કે તમે લોક ઉપયોગી થાવ. ત્યારે કાંઈ એવી કે સેવા નહોતી કરવાની, પણ તોય મોટો થઈને તો આ સંસ્કારો હશે તો થાય ને. કાંઈ પછી 25 વર્ષે ડાયરેક્ટ કોઈ માણસમાં ઉતરી નથી જતું. એ તો એનો ઉછેર કેવો થયો છે, એનું બાળપણ કઈ રીતે ગયું છે, એ ખૂબ અગત્યનો મહત્વની એ બાબતો હોય છે. અમે એવું કહેવાય કે નાનો દીકરો હોય તો વધારે લાડકો હોય, તો ભરતભાઈ હોય કે સોનલબેન હોય એનાથી પણ તમે નાના, તો ભાઈ બહેન તરફથી શું પ્રેમ મળેલો છે? ખૂબ મેં આપને જેમ વાત કરી ને કે ભાઈ મીઠા ઝઘડા તો ચાલતા રહેતા હોય, પણ હવે બેનનો અને ભાઈનો રોલ, મારા ભાઈનો તો વિશેષ હું કોઈ દી બોલ્યો નથી પાપના માધ્યમથી, કદાચ એને થોડુંક પહેલું લાગશે, પણ બાપુજી પછીનું સ્થાન મોટા ભાઈનું હોય. વાહ. કારણ કે મેં જોયું છે કે મારા બાપુજી વધારે બહાર હોય, એટલે મારો ભાઈ વિશે હું બોલ્યો નથી, પણ એક તો શું છે આમ ઓલું બધું હાલતું હોય પણ આપણે બોલી ન શકીએ. ભાઈ પ્રત્યે શું લાગણી, પ્રેમ હોય, દર્શાવી પણ ન શકીએ. ખૂબ પ્રેમ, મારા બાપુજી જેટલો એને મને પ્રેમ આપ્યો છે કે ભાઈ મને કોઈ જાતનું કાંઈક, મને બધું શોખ, મને ગાડીઓનો વધારે શોખ, બીજી તે બધો. એટલે હું મારા ભાઈને વાત કરું કે આપણે આ ગાડી લેવી છે તો મને, કારણ કે હું મારા બાપુજીને પહેલેથી મને છે ને થોડુંક આમ બાપુજી જેવા, એમ કે આપણે એને બધી વાત ન કરી શકીએ, ડર. મને ખૂબ લાગણી, મને પ્રેમ એટલો કરે, પણ હું એમને એક મર્યાદા, હું એમને વાલ ન કરી શકું.
હું ઘણીવાર જોતો કે ભાઈ મારી બેન મારા બાપુને વાલ કરતી હોય વાહ એને બધ ભરીને, તો મારા જીવનનો મુશ્કેલી વસ્તુ એ છે હું મારા બાપુને બધ ભરી હજી આમ થોડુંક મને ઓલું થાય. વાહ વાહ એટલે હું મારા બાપુને મારી ઈચ્છા છે, હું એમ તો મારું એક ઓપરેશન હતું નાકનું, તો હું ત્યારે મારા બાપુને હું ઘેનમાં હતો, મને ખબર નથી પણ હું બધ ભરેલો છું મારા બાપુને, મને માથે હાથ રાખેલો, મેં કીધું મારા માથે હાથ મૂકો હું તમે, મને દુનિયાનો કોઈ હું તાકાત નથી જે મને બીજી રીતે હું પાછો પાડી શકે, મારો બાપ હારે હોય તો. એટલે એવો પરિવારનો પ્રેમ તો છે ભરતભાઈ. બેને એટલો લડાવે છે મને, અને આખો પરિવાર અમારા 12 ભાઈઓનો પરિવાર છે, મને ખૂબ પ્રેમ. અને હું કઈ રીતે આગળ વધું, હું અહીંયા હાજર ન હોય, મારા જે કાંઈ કામગીરી હોય, કાર્ય પદ્ધતિ હોય મારી, હું એટલા સેવાકીય કામ કરતો, આ બ્લડ ડોનેશન કેમ્પથી માંડીને તમામ કેમ્પો હોય, તો મારો આખો પરિવાર એ રીતે જોડાયેલો છે. પોતે બધા નોકરિયાત છે, પોતે ધંધાકીય છે, પણ મારો કેમ્પ હોય તો એ પોતે 3-3 કલાક ઊભા રહેલા. મારા ફૂઈના દીકરાઓ, હું આમાં બધાનો આભાર માનીશ કે મારો પરિવાર ખડા પગે, અને એને તો મારા આગળ શું સ્વાર્થ હોય, એને તો ભાઈ કે ભાઈ જયરાજ કેમ આગળ વધે, એને બધાને મારા જે મારા બાપુની 4 ભાઈઓ અને અમે બધા ભાઈઓ થઈને 12 ભાઈઓ, બધાય મને એટલો પ્રેમ કરે, અને નિસ્વાર્થ. ભાઈઓમાં તો શું સ્વાર્થ હોય. વાહ એટલે એ બધાનો હું આભાર પોતાના છે, આભાર માનવો કેમ, વાહ વાહ કોકનો આભાર માની શકીએ ને, પોતાનો આભાર કેમ માનવો. ઘણી વાર આમ બેઠા હોય ને એટલે પોતાને વિચાર આવે કે અવળી ઉંમરમાં આટલું બધું મળી રહ્યું છે, અને માતાજીને ઈશ્વરથી પ્રાર્થના કરતો હોય તમે મને આજે જવાબદારી એવડી નાની ઉંમરમાં ને એટલા લોકોનો પ્રેમ મળી રહ્યો છે ને, એને હંમેશા મને આ પ્રેમને લાયક રાખજે. વાહ હું આની લાયકાતતા ગુમાવી ન દઉં, કારણ કે આ ઉંમર છે 25-26 વર્ષની, ખોટા બીજી રીતે વાયડાએ ન ચડી જાય આપણે અત્યારની પેઢી કે ભાઈ તમે તન મન ધનથી સુખી હોવ અને તમે બીજી રીતે આ બધાના આટલા આશીર્વાદ મળતા હોય. અભિમાન તો બાપુજીના લોહીના સંસ્કાર છે, અભિમાન તો આવવાનું નથી ભરતભાઈ કોઈ દિવસ, પણ છતાં ઈશ્વરને એક હૃદયથી પ્રાર્થના કરતા હોય કે બસ આ લોકોનો જે પ્રેમ છે, આ લોકોના આશીર્વાદ છે, અને ભાઈઓનો જે પ્રેમ છે, બસ આનથી અમને દૂર ન કરતા તમે. બસ બધા લોકો જે દિલથી અમને ચાહે છે ને, બસ આ આપો, બાકી અમારે રૂપિયા હવે, અને સંતોષ ભગવાનને કહે છે કે ભાઈ હવે અમને સંતોષ આપો, હવે આપણે કંઈ વધારે જોતું નથી. આપણી શું લાયકાત છે, આપણે જે સપના હતા કે ભાઈ મારે આવી ગાડીમાં ફરવું છે, માતાજી ખૂબ ઓછા સમયમાં આપ્યું છે ને, એ તો એવી રીતે ધંધાકીય રીતે એમાં કંઈ કોઈનું કોઈ ખોટું નથી કર્યું. અને એક વચ્ચે હું તમને વાત કરું, વચ્ચે આપણી એવી આપણી સમજણ શક્તિ ન હોય ભરતભાઈ. હું આમ બાળપણથી જોતો ને એટલે એવું લાગે મારા બાપુજીનું, મને પહેલાં થોડુંક એમ લાગતું આ સતત લોકોનું કોઈ સ્વાર્થ વગર કામ કરે છે. ધારો કે મારા વિસ્તારમાં એક્ઝામ્પલ તરીકે કંઈક કામ આવ્યું, તો એમાં મને સારા એવા પૈસા મળવા જોઈએ, મારું યોગદાન હોય, મારી મહેનત હોય, તો મારા બાપુજીનો એવો સ્વભાવ હોય કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમે છોકરાઓ કરી નાખજો ને એની મદદ, કે બીજો ત્રીજો કંઈક પ્રશ્ન હોય તે જોઈ લેજો. એટલે આ ઘણા સમય પહેલાં, એટલે ત્યારે એવી સમજણ શક્તિ ન હોય કે એમ થાય કે ભાઈ બાપુજી યાર હાવ એમણામ સેવા, આપણે પોતે કામ કરીએ છીએ, પોતે મહેનત કરીએ છીએ, અને આપણને આમાં યોગ્ય પરિણામ એનું વળતર મળવું જોઈએ. તો ત્યારે મને એમ થતું કે આમનો સ્વભાવ આ ખોટી વસ્તુ કહેવાય, એમ કે આમ આપણને પૈસા, એટલે આપણે એવી બુદ્ધિ પ્રમાણે વિચાર નાના હોય એટલે એવું લાગે એમ કે ભાઈ મળવા જોઈએ. પણ એનું એ ભગવાને જે એ પાછું જે મારો પ્રશ્ન હતો ને એનો જવાબ ઈશ્વરે મને આપી દીધો કે ભાઈ તું શું માંગતો હતો, તારી જે જોતું તેની કરતાં ભગવાન અમને પછી એની મેળે એવા કામ આપ્યા છે. ત્યારે મને એમ થયું કે ભાઈ મારા બાપુજી જે સેવા કરે છે, જે લોકોનો નિસ્વાર્થ કોઈ પાસે અપેક્ષા વગર, પણ ઈશ્વર તો જોવે છે ને, એ 100% આપવાનો છે. જયરાજભાઈ, પરિવારની વાત કરીએ. આજકાલ પરિવારો તૂટી રહ્યા છે, એક 2 ભાઈઓ એની વચ્ચે પણ તિરાડો પડવા લાગી છે. આટલું બધું જે તમે જે વાત કરી કાકા બાપાના, હજી પણ તમારો આમ સાથે હોય એવી રીતે બધા રહી રહ્યા છો, કેવી રીતે આ બધું શક્ય બને છે? એક તો ખાસ કરીને પરિવારના જે મોભી હોય ને, એ ખૂબ અગત્યનું એમનું યોગદાન હોય છે. કારણ કે મારા બાપુજીનું હજી એટલું જ, અમારા બધા ભાઈઓ એટલો આદરપૂર્વક આતાનું જે હતા કે એટલે વાત પૂરી, એમાં બીજો વિષય જ ન હોય. એટલે પરિવારનો મોભી આવી રીતે રહેતા હોય, એ દરેક પરિવારમાં જો આવું કંઈક ને કંઈક સમરસતા સારી રીતે, કારણ કે નાના નાના કારણોથી અમે જોયું ને, કોઈ વાતમાં કાંઈ હોય નહીં, બેનોના ડખામાં કદાચ પરિવાર તૂટતો હોય, એટલે એ આવી રીતે કાંઈક થોડું ઘણું લેટ ગો કરવાની ભાવના પણ રાખવી પડે કે પરિવારનો આપણો ભાઈ જ છે, જતું કરવું એ અગત્યની બાબત છે. જતું કરે એનું કાંઈ જતું નથી, એમ કે ભાઈ તમે જતું કરો થોડું ઘણું એમાં. અને પરિવારમાં શેનો ઈગો કે ભાઈ, એટલે આવી નાનું હુનું છોડવાનું. અને એક તો પરિવારના મોભી ઉપર સંપૂર્ણ ભરોસો, એમનો વિશ્વાસ, અને આતા બધા મને જેટલો પ્રેમ કરે છે એટલા અમારા તો દરેક ભાઈઓને પ્રેમ કરે છે.
એવું નથી કે ભાઈ આ મારો ભરત છે જયરાજ, એના માટે બારે ભાઈઓ હરખા છે. એટલે એ ભાઈઓને બધાને એટલો વિશ્વાસ કે ભાઈ કાકા છે તો એ કાંઈ અમારા માટે કોઈ દી એનો બીજો વિચાર હોય જ નહીં. એટલે એક જે પારિવારિક સમરસતા જે આવી રીતે જોડાયેલી છે, આજની યુવા પેઢી જો આમાંથી કંઈક ને કંઈક ગુણ લે, થોડું ઘણું જતું કરે અને પરિવારના મોભી ઉપર સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો હોવો જોઈએ કે ભાઈ આ માણસ છે, પછી એમાં સંદેહ ન હોય કે ભાઈ આમાં એનું કંઈ એવો પ્રશ્ન જ પેદા ન થવો જોઈએ કે આપણો પરિવારનો મોભી છે ને વિષય પૂરો થઈ ગયો એમ. એટલે આવી રીતે એક તો ભરોસો અને પોતાના જે માવતર હોય એમની ઉપર વિશ્વાસ, આવી રીતે જો યુવા પેઢી થોડું ઘણું જતું કરવાની ભાવના અને આવા 2-4 વિચારો મુદ્દાથી હાલતા હોય તો ઘણા પરિવારો તૂટતા બચી શકતા હોય. બિલકુલ. જી, મેં ઘણું જોયું છે. બહેનો માટે પણ આપ કામ કરો છો, એના માટે પણ અલગ અલગ કેવી રીતે આ વિચાર આવે છે અને થોડા સમય પહેલાં તમે જે કાર્ય કરેલું? જી, અમે જે એક કેમ્પ કર્યો હતો એમાં પહેલાં તો ભરતભાઈ અમારા ભાઈઓનો કરવાનો વિચાર હતો અને એમાં ઘણા ખરા બહેનોની સંખ્યા હતી. ભગુડા મુકામે અમે વરસાદના કારણોસર ત્યાં સ્થળ બોરડા રાખ્યું હતું, પણ વરસાદના હિસાબે ભગુડા પાછળ સાઈડ છે ત્યાં રાખ્યું હતું. એટલે ઘણા ખરા બહેનો ત્યારે એ આયોજનમાં આવેલા હતા અને અમારા જે ટીમ દ્વારા જાણ કરી કે ભાઈ જે ભાઈઓ આવેલા છે એના ડોક્યુમેન્ટ કે એ લેવા માટેની વાત કરી. એટલે ત્યારે બહેનોને માહિતી મળી કે આ તો માત્ર ભાઈઓ માટે, અને અમે તો જાહેરાત ભાઈઓ માટે જ કરી, પણ ઘણા ખરાને શું કદાચ વિષય ધ્યાનમાં ન હોય એને એમ કે બધા માટે છે આ આયોજન. એટલે ત્યારે ઘણા ખરા બહેનોની આંખમાં ખરેખર જે વાસ્તવિકતા છે ભરતભાઈ, રિયાલિટી, આમાં કોઈ ફોર્માલિટી નહીં. ત્યાં બહેનોની આંખમાં મેં આંસુ જોયા. ઘણી ખરી બહેનોના બિચારા રડતા હતા કે ભાઈ ઘરનો આધાર સ્તંભ હોય બહેનો, આપણે તો એ વસ્તુ ખાલી વર્ણવી શકીએ, જેના ઉપર વીતતી હોય ખરેખર પરિસ્થિતિ તો એને ખબર હોય ને, આપણે બેઠા બેઠા એને વાત કરી શકીએ. એટલે એવા બહેનોના આંખમાં મેં આંસુ જોયું અને મારો મોબાઈલ મંગાવીને મને એવું થયું કે આમના માટે કંઈક કરવું જોઈએ ને. બાકી બહેનોનું હોય એટલે ઘણી ખરી બાબતો ખૂબ ગંભીરતાથી વિષયો લેવા પડે. બિલકુલ, બહેનોનું જવાબદારીવાળો વિષય છે ને કે બહેનોને તમે કાંઈ પણ એમને જે જોબ માટેનું કે તમે એમને પ્લેટફોર્મ આપતા હો યોગ્ય, તો એમાં એની રહેવાની વ્યવસ્થા, ત્યાં બધી સેફટી વાઇઝ એવા બધા વિષયો હોય. એટલે મેં મારો મોબાઈલ મંગાવીને મારા 2-4 મિત્રો છે એમને મેં ફોન કર્યો કે ભાઈ આવી રીતે બહેનોનું છે તો એના માટે કોઈ સારું એવી જગ્યા જ્યાં માત્ર બહેનો જ કામ કરતા હોય, એમની સેફટીની તમામ બાબતોનું ધ્યાન રાખીને હું પોતે કરું છું એટલે આપણે થોડુંક જોવું જોઈએ બધી જ બાબતોનું. એટલે મને ત્યારે ભરોસો એક મારા અંગત મિત્ર છે એણે આપ્યો કે તમે ચિંતા કરો, આવતા મહિનાની આ તારીખે તમે જાહેરાત કરી દો, આપણે બહેનો માટે સારામાં સારી વ્યવસ્થા કરી આપશું. એટલે એક મને દિલથી, હું ત્યારે છે મારો વિડીયો, મેં એમને કીધું કે ભાઈ બહેનો, આ હું ભગુડાની ધજાની સાક્ષીમાં મને દિલથી શબ્દો નીકળી ગયા હતા કે ભાઈ હું આ ધજાની સાક્ષીમાં કહું છું, આવતા મહિને આ તારીખે હું બહેનોની માટે કંઈક ને કંઈક સારું કામ, વધારે સારું હું શું કરી શકું એ બાબતે હું આયોજન કરીશ. અને આ થોડા ઘણા પ્રશ્નો આમ તેમ આવ્યા, માતાજી ઉપર પૂરો ભરોસો, રસ્તો કરી દીધો મને. અને સારામાં સારી બહેનો માટે વ્યવસ્થા અમદાવાદ એક પ્રાઇવેટ કંપનીમાં મેં કરી છે. અને હું મુલાકાતે, મને બહેનોના પોતાના ભાઈને કેમ યાદ કરતા, મને બહેનો ત્યાં જે સંભાળવાવાળા જે જવાબદાર માણસો એને ફોન આવે, બહેનો તમને યાદ કરે છે કે આવો તો ખરા તમે એક દિવસ આટો મારવા એમ. એટલે હું જવાનો છું, વધીને 3-4 દિવસમાં બધા જ બહેનોની મુલાકાત લેવાનો છું. અને કેવું છે ભરતભાઈ કે આ બધા અમે કામ કરતા હોય ને એટલે સતત પછી પારિવારિક એક લાગણી મારી સાથે બધાની જોડાયેલી હોય છે. અને પોતાનો, મેં ત્યારે કીધું હતું કે ભાઈ તમે મને રાખડી બાંધો, પોતાનો ભાઈ સમજો. હું આયરનું સંતાન છું, હું બોયલાની કિંમત હું રાખું છું, મારે કેમ જીવવું હું છે, મને પૂરી મર્યાદા ને પૂરી સભાન અવસ્થામાં બોલું છું, પાડવાની મારામાં ત્રેવડ છે ને એટલે બોલું છું. બાકી કાંઈ બોલી ગયા ને પછી પાછળથી એવું જીવવું તો યાર એ યોગ્ય જ ન ગણાય ને. અને બધા મને એટલો પ્રેમ કરે અને સતત ફોલોઅપ હું લેતો રહું કે ભાઈ બહેનોને ત્યાં કાંઈ અવ્યવસ્થા તો નથી થતી ને, રહેવાની જમવાની બધું બરોબર છે. અને સતત મારે 3-4 દિવસે હું બધાને ફોન કરતો. એવું નથી કે ભાઈ આ મેં સોશિયલ મીડિયા મૂકી દીધું, મેં એટલા યુવાનો ભેગા કરી દીધા ને મેં આમ કરી દીધું, દેખાવ કરી નાખ્યો, એમ નહીં. એની પાછળની સતત ફોલોઅપ ને સતત અમારી ટીમ વર્ક શરૂ જ હોય ભાઈ. ડેઈલીની આ પ્રક્રિયા છે અમારી. યુવાનો બહેનો માટે વાત કરી, ફરી માયાભાઈની વાત કરીએ તો લોકો માયાભાઈ આહિરને એક લેવલથી જોતા હોય, ટૂંકમાં એક સેલિબ્રિટી તરીકે જોતા હોય, લાખ સાહિત્યકાર તરીકે જોતા હોય, પરંતુ તમારા પિતા છે, તમે કેવી રીતે જોઈ રહ્યા છો એમને? એમ મારા માટે તો જો હું તમને કહું, રોલ મોડલ તમે કહો કે પ્રેરણા સ્ત્રોત કહો, મારા જીવનમાં જે કાંઈ છે એ મારા બાપુજી જ છે. એમાંથી જ મને બધું મળે. આપણા જીવનને આપણે કોઈકને રોલ મોડલ માનતા હોય, તેનો સંઘર્ષ કાંઈક હોય, એની પછી એમનું વિઝન હોય કે પોતે સફળ થયા હોય, તે બધું મને ઘરેથી જ જોવા મળી રહ્યું છે ને કે સંઘર્ષભેરું એમનું જીવન હતું. અને એક હંમેશા કંઈક તમે જે ક્ષેત્રમાં જાઓ ને એમાં સર્વશ્રેષ્ઠ તમારે થવાની તૈયારી હોય તો જાઓ.
કે ભાઈ તમે તમારા હું કે મારા ફિલ્ડમાં છું તો હું મારી જગ્યાએ યોગ્ય મારા સ્થાને છું, તો તું જેમાં જવા માંગશો તો યોગ્યતા થઈને જા, પરિપક્વ, કે ભાઈ તારામાં બધી પરિપક્વતા હોવી જોઈએ. અને સતત કંઈક ને કંઈક અમને માર્ગદર્શન એમની આગળ મળી રહેતું, અને ત્યાં મળે છે એ બીજે કંઈ મળવાનું નથી. ક્યારેક રાતે 2-3 વાગે ક્યારેક બેઠા હોય ઘરે તો તમામ બાબતોની ચર્ચા થાય. એટલે એક મારા માટે તો ગુરુ કયો કે જે કાંઈ કહ્યું મારા બાપુજી જ છે, એમના આગળથી જે કાંઈ જેટલું શીખવા મળે એટલું ઓછું છે. આધ્યાત્મિક વાત કરીએ તો માયાભાઈ એટલે આ બાજુ જોઈએ તો મોરારી બાપુ, અને બાજુમાં જ તમારા ગામથી પણ નજીક છે, તમારા વાડીથી તો ખૂબ નજીક છે મોગલમાનું ભગુડા ધામ. આ જગ્યા સાથે તમારી કેટલી લાગણી જોયેલી, આસ્થા જોડાયેલી? મારા હાથમાં મોગલ લખેલું છે તમે જુઓ તો. અને મને ખબર નહીં, મારા મમ્મી વાત કરતા, મારા બા મને વાત કરતા કે ભાઈ હું નાનો હતો ત્યારથી, હવે એ તો મને યાદ, મારી યાદ શક્તિ ન હોય બાળપણની, કે ભાઈ ઊભા થાય કે બેસીએ કે હે મોગલ, કે તારા મોઢેથી મોગલ મોગલ. હું નાનો હતો ત્યારથી મોગલ પ્રત્યે એટલી શ્રદ્ધા, વિશ્વાસ બાળપણથી. અને મને કંઈક વચ્ચે મને કંઈક વાત કરી, હું બીમાર પડ્યો હતો ને કંઈક દવા, કે આ છોકરાને તમારે આટલો સમય દવા રાખવી જોશે, નહીંતર વધારે કે એને જે કાંઈ તકલીફ થાય એવું કીધું હશે. પણ મારા માને એટલો ભરોસો મોગલ ઉપર, એણે ઘા કરી દીધી દવા, કે મને મોગલ ઉપર ભરોસો છે, મારો છોકરો એ કે એવડો છે ને હાલતા મોગલ કરે છે, એને થોડી કાંઈ તકલીફ થાય. અને ખૂબ મને તો, હું તમારી સામે બેઠો છું મોગલના હિસાબે જ બેઠો છું. અને ઘણા એવા પ્રસંગો હોય ભરતભાઈ, કે આપણે કંઈ મંદિરે પગે લાગવાનો કદાચ એવી વેળા ન રહી હોય કે માં આગળ જઈને પ્રાર્થના કરી શકીએ. ચાલુ ગાડીએ ઘણીવાર એવી ખરાખરીનો સમય હોય, મારે હવે તમને શું કહેવું યાર, કે આમ અમુક તમારી ઇજ્જત ઉપર વાત આવી ગઈ હોય, અને તમે મોગલને પ્રાર્થના કરો ભાઈ જો હું સાચો છું, મારી નીતિ સાચી છે, હું સાચો હશું, મને કારણ વગર કોઈ છંછેડ્યો હોય તો માતાજી આનું યોગ્ય પરિણામ આપજો, અને અમારી આબરૂનો મલાજો ન થાય. હંમેશા હું મોગલને હું જે પ્રાર્થના કરું છું ને ભરતભાઈ, તો હું ખાલી એટલું જ કહું છું કે મારા બાપુ જે ઇજ્જતથી જીવ્યા છે ને, બસ એટલું અમે જીવીએ, અમારો આબરૂથી જીવવો જોઈએ. પૈસા તો કાલ કમાઈ લેશું, ગમે ત્યાંથી પૈસા મળી રહેવાના છે, પણ આબરૂ મળતા ખૂબ સમય વીયો જાય. આ એટલા વર્ષો કેળવ્યા છે ને, એ જે ઇજ્જત મેળવી છે, બસ એ ઇજ્જતની જાળવણી થઈ શકે. મા મોગલને પગે લાગીને અમે એ જ માનતા હોય, અને માતાજી અમારે આબરૂનું ખંડન ક્યારેય નથી થવા દેતું. હું શું માને આગળ શું માનવું, અને મારી નીતિ સાચી હશે તો મને માતાજી હારે ઊભા રહેલા છે ભરતભાઈ, મારે શું દાખલા દેવા. મારી શ્રદ્ધા છે, અંધશ્રદ્ધામાં હું માનવાળો વ્યક્તિ જ નથી, પણ શ્રદ્ધાનો તો માણસ છું ને હું. મારી હારે જે મારે પ્રસંગો જે થયા હોય, મારા વચ્ચે તમને વાત, મારા મોટા બાપાના દીકરા સામતભાઈ છે, સૌથી મોટા ભાઈ મારા હામતુભાઈ, એને કોરોનાના સમયમાં એમને કોરોના પોઝિટિવ આવ્યો, ને ફંગલ ઇન્ફેક્શન નવું એમને ફંગલ ઇન્ફેક્શનનું આવ્યું. અને મારા બાપુજીની અમદાવાદ એક તો નવું કોરોનાના આવી પરિસ્થિતિ, અને 2-4 દિવસ તો માણસ બહુ થઈ ગયા આવી રીતે સ્થિતિ હોય, ફેફસા ડેમેજ ફૂલ, છતાં માં મોગલ ઉપર ભરોસો. અને એ વસ્તુ યાદ કરીએ ને હામતુભાઈ વાળીને, તો એમ આંખમાં આંસુ આવી જાય કે ભાઈ માં છે એવો ભરોસો આપણને બેસે. બિલકુલ, કારણ કે આવા કામમાં એ કર્યા છે. કોઈ દી આપણને આપણી આંખ ભીની થઈ હોય તો તરત એનો રિપોર્ટ બદલી જાય, બીજા રિપોર્ટ યાર, તો બીજા તો આપણે શ્રદ્ધા તો હોવી જોઈએ ને. અને એ સમયમાં મારી ગાડીનું એક્સિડન્ટ થયું, હું મારી સ્કૂલેથી આવતો હતો, મારા મોટા બાપુના દીકરા હોસ્પિટલમાં, મારા બાપુજી ત્યાં, મારો મોટો ભાઈ ત્યાં, મારી ગાડી પલટી મારી ગઈ. હું રસ્તાથી આવતો હતો અને નાની ગાડી હતી, 120 આજુબાજુની સ્પીડ, અને એકદમ પલટી. હું તમને ફોટા પછી દેખાડીશ. અને એ સ્થિતિમાં માતાજીનો ભેળિયો મારા ડેશબોર્ડમાં, હું શ્રદ્ધાની વાત કરું છું, અને બીજી ત્રીજી રીતે કોઈ ન લે. તમારી કરબંધ પ્રાર્થના છે, મારો વ્યક્તિગત વિષય છે શ્રદ્ધા માં મોગલ પ્રત્યેની. અને એ જે આખી પલટી ગાડી, અને બલેનો ગાડી હતી ત્યારે, કોઈ ફોર્ચ્યુનર કે મોટી ગાડી નહોતી, પલટી ખાઈ ગઈ. અને એનું જે ઉપરનું જે રૂફ ટોપ આવે ને, એ એકદમ એટલું બેસી ગયું, તમે પછી જે સીટમાં તમે બેસો ને તો તમારું માથું સારી રીતે ન રહે. અને છતાં એક મારું, હું બેઠો તો ત્યાં આખો કાચ આખો તૂટી ગયેલો આવેલો, છતાં એ કાચની હળી પણ નહોતી વાગેલી. એટલે હું ત્યારે મને એક અંદરથી જ એવું કંઈક ફીલ થયું કે ભાઈ માં મોગલ છે એટલે આ રખોપા એ જ કરતી હોય છે હંમેશા. બાકી માણસ તરીકે આપણે આપણું શું ધ્યાન રાખી દેવાના, કાલ હું થાઉં તમને મન થોડી ખબર છે. બિલકુલ, બધા તો માં રાખે છે, બાકી આપણી કોઈ હેસિયત નથી. એટલે મને ત્યારે બહુ હૃદય સ્પર્શ, મને ત્યારે રડાઈ ગયું કે મને હારી કોઈ
મને ઓલા કે તમે દવાખાને બધા રિપોર્ટ તો કરાવો એમ. મેં કીધું ભાઈ આમાં શું કરાવે. મને ત્યારે આંખ ભીની થઈ ગઈ કે એક તો ત્યાં મારા મોટા બાપુ દીકરાની આવી સ્થિતિ અને હાઈ એક્સિડન્ટ થયું ને ઘરે આવડી ચિંતા છતાં કોઈ જાતનું એક નહીં. એટલે ત્યારે દિલથી એવું થયું કે ભાઈ ના આપણે કોઈને ખરાબ નથી કર્યું એટલે આપણે પરિવાર ત્યારે મને એટલી એક લાગણી સ્પર્શ દિલ થઈ ગયું કે છે માં છે એવો ભરોસો. બીજું કોઈ એની કાંઈ પરિભાષા ન હોય માની, કોઈ વ્યાખ્યા ન હોય કે એના કામ કાંઈ બીજા તો હું તમને શું ગણાવું. એટલે ભગુડા પ્રત્યે ખૂબ આત્મીયતા ને મને ખૂબ મા પ્રત્યે શ્રદ્ધા ને માએ અમને એટલા લાડ લડાવ્યા છે ને. જી તમે વચ્ચે વાત કરી કે પૈસા કે ભાઈ પૈસા તો કાલે આ કિસ્મતમાં હશે કે મહેનત કરવાથી થશે. મને ખ્યાલ છે એટલે કદાચ આ જવાબ લોકો કદાચ એવી ચર્ચા થતી હોય એના માટે જરૂર છે. પણ ઘણી વખત કહેતા હોય તમે લોક ડાયરામાં રૂપિયા ઉડાડતા હોય કે ભાઈ માયાભાઈના દીકરા છે તો ઉડાડે જ નહીં ક્યાં. પણ મને ખબર છે તમે તમારી રીતે પગભર છો, ઘણા વ્યવસાય સાથે જોડાયેલા છો, તો શું કહેશો એ બાબતે? હજી એમાં ખાસ કરીને તો એ મારા બાપુજીનો અમને હરમેશ એવું હોય કે ભાઈ તમારો જે શોખ છે ને, તમારે ધારો કે આ ગાડી લેવી છે તો તમે પોતાના પૈસે લેતા થાવ. હંમેશા એની સૂચના એવી કે હું તને લઈ દઉં એમ જ છું, પણ તારે શોખ છે પોતાના પગ ભરે પોતે પરફેક્ટ થાવ એમનું પહેલેથી એ જ કે ભાઈ તમે પોતે શું કરી શકો એમ છો. એટલે હું અને આપને હું જણાવું કે હું જે કાંઈ સેવાકીય કામ કરું છું, કેમ્પ હોય કે બીજી ત્રીજી અન્ય બાબતો, ઘરેથી આપને પૂછી લેવાની છૂટ બાપુજીને. બિલકુલ. 1 રૂપિયો ઘરેથી એટલે મારા બાપુજી પાસે, નહીંતર કોકને એમ થાય કે બહારથી ડોનેશન આવતું હશે. હું એકમાં બોલ્યો તો કોકને એમ કે બહારથી પૈસા, એવું નહીં. હું પોતે કમાવું છું ને. ધારો કે ઉદાહરણ તરીકે 5 લાખ હું કમાવું છું તો 4.5 લાખ રૂપિયા, 4 લાખથી 4.5 લાખ રૂપિયા હું આવા કામમાં વાપરું છું. અને ઘરેથી લોકો ખૂબ રાજી છે ને આશીર્વાદ મને દે છે. બાકી તો પૈસા કોણ ન વાલા હોય ભાઈ તું આ ઘરે દે ને. પણ મને પરિવારનો, મારા ભાઈનો એટલો સપોર્ટ. ક્યારે મને એમ નથી કીધું કે ભાઈ તું આમાં, હંમેશા એમ મને કંઈક તારે શું કરવું જોવે, વધારે સારું શું કરી શકે, સતત એ જ મનોમંથન. બાકી કોઈ પૈસાને અમે પ્રેમ જ નથી કર્યો. હંમેશા સંબંધોને જ મહત્વ આપ્યું છે, પૈસાને મહત્વ અમે આપ્યું જ નથી. અને આમ પણ પૈસા અને સંબંધ અને જે ડાયરામાં એમાં પૈસાનો વિષય તો એવો છે કે એ યોગ્ય જગ્યાએ જાય છે ને, કે ધારો કે ગૌશાળાનો હોય કે બીજું ત્રીજું ધાર્મિક સ્થળોમાં હોય, તે સારા કાર્યોમાં હોય એમનો પૈસો આપણો જવાનો છે. એટલે એ હરખથી આપણે ઘોર કરતા હોય કે ભાઈ આજે એક સારા કાર્યમાં આપણે અને કલાને વધારવાનો અવસર મળતો હોય તો આપણે જાતને ભાગ્યશાળી સમજીને આપણે એવા. અને એ મારા પોતાની રીતે હું કરતો હોઉં છું. એ કોઈ ઘરેથી કે બાપુજી પાસેથી લઈ નહીં, ઈશ્વરની કૃપા છે એટલે કરીએ છીએ ધીમે ધીમે. બિલકુલ. પછી તમે ગાડીની વાત કરી તો જયરાજભાઈને ગમતી ગાડી કઈ છે ને પહેલી ગાડી કઈ હતી? આમ તો પહેલી ગાડી અમે ક્રેટા મેં લીધી હતી. પછી તો ઘણી બધી ગાડીઓ, એટલે મને પહેલેથી આમ હું બાળપણ નાનો હતો ને ત્યાંથી મને ગાડીનો ખૂબ શોખ, ખબર નહીં પહેલેથી એટલો. એટલે પછી તો ઓડી Q7 લીધી એમની. પછી તો ઘણી ખરી ગાડીઓ તો ઘણી ખરી છે ગણાવવામાં. પછી BM લીધી, ફોર્ચ્યુનર છે, લેજેન્ડર છે. પછી હાલ મર્સિડીઝ GLS લીધી. અને ખાસ કરીને 1 નંબરનો શોખ મને વધારે, એટલે કંઈક સિરીઝ ખુલતી હોય એટલે વધારે ગાડી લેવાનું એટલે મારે થતું હોય. અને છે સપનાઓ, જે સપનાઓ હતા એ ધીમે ધીમે સાકાર થઈ રહ્યા છે. ભવિષ્યમાં હજી કંઈક લેશું સારી ગાડી. આ બધું થઈ રહ્યું છે, જયરાજભાઈ શું માને છે? આ બધું કિસ્મત છે, મહેનત છે, શું લાગે કે કોઈ તત્વ કામ કરી રહ્યું છે? એટલે એક વસ્તુ તો એવી છે કે તત્વ 1000% કામ કરતું અને પોતાની કાર્ય પદ્ધતિની મહેનત, આ બધું જ આ એક જોડાયેલી બધી વસ્તુ છે. કિસ્મત તે જરૂરી છે, મહેનત જરૂરી છે, અને યોગ્ય એક તત્વ જે પરિબળો જે ઈશ્વરના કામ કરવા જોવે એ કરે. આ તમામ વસ્તુનો સમાવેશ છે. કોઈ એક વસ્તુ તમે જો ઘણા આગળ ટેલેન્ટ હોય તો યોગ્ય પ્લેટફોર્મ ન હોય તો કિસ્મતનો અભાવ થયો એમ. એટલે આ બધી એક સાંકળ એકની પર્યાય છે આ. એટલે બધું જોડાયેલું હોય ને ત્યારે કંઈક ને કંઈક થતું હોય. અને એક પોતાની નીતિ અગત્યનું હોય છે. અને તમારું જે કર્મનું ફળ તમને અવશ્ય મળવાનું છે. અને તમે બસ એ કાર્યશૈલી કરી રાખો, તમને યોગ્ય ઈશ્વર ઉપર ભરોસો હોય તો એમાં 100% તમને સફળતા મળે. એટલે બધી જ બાબતો એટલી ખૂબ અગત્યનો રોલ કરતી હોય છે. બિલકુલ. એટલે આમાં શું છે, એકલું કિસ્મત ઉપર તમે બેસો તો કોઈ થવાનું નથી ને. હું એમ કહું છું કે મારા નસીબમાં હશે તો થાય, પણ મારે પોતાને હવે આપણે તમે એમ કહો કે મારે ભાવનગર જવું છે, તમે કહો કિસ્મતમાં છે તે ગાડીમાં જ બેસવું પડે, ગાડી તમારે 7:30 નીકળવું પડ્યું ત્યારે પહોંચાય. હા એમ તમે તો વિચારો, તમારે આવું જાતે પડ્યું ને એમ. આપણે પોતાને કાંઈક તો કામ કરવું પડે ને તો થાય ને. એકલું કિસ્મત ઉપર નથી હોતું. એમ આ બધું પર્યાય છે બધી જ રીતે. જી
ચેરેશભાઈ, અગાઉ પણ તમે વાત કરી, પરંતુ આપણે હવે આ પોડકાસ્ટના અંત તરફ જઈ રહ્યા છીએ. ત્યારે તમારા માયાભાઈ એટલે કે તમારા પિતાશ્રીને અત્યાર સુધી ક્યારેય ન કહી શક્યા હોય, ભરતભાઈને તમે જે કંઈ કીધું અને આપણા માતુશ્રીને તમે જેમ કીધું હજી ભેટી પણ નથી શકતો, એટલે આ એક મર્યાદા કે એટલું ટૂંકમાં લાગણી બતાવવાની વસ્તુ નથી, એ તો ફીલ થાય. શું આજે આ માધ્યમથી એમને શું કહેવા માગશો, ભરતભાઈ આપણા માતુશ્રી હોય કે માયાભાઈને? કહેવાનું તો બસ એમને મારા ઉપર તો છે જ ભરોસો, પણ છતાં હું મારા પરિવારને અને તમામ જે મને ખરેખર દિલથી ચાહતા હોય બધાનું કહેવા માગું છું કે તમારો આ દીકરાનું ભવિષ્યમાં ક્યારેય એવું કાર્ય તો નહીં હોય કે તમારે નીચું જોવું પડશે. એટલી તો હું ખાતરી તમામ લોકોને આપું. ધારો કે કાલ સવાર કોઈક મારું સ્ટેટસ મૂકતા હોય તો એને જોવાવાળા કોઈ ઠપકો તો દઈ જાય ને કે તમે આનું મૂકતા હતા, હા જોયું ને આમ છે. એટલે એની પૂરેપૂરી ગંભીરતા, જેટલી મારાથી ગંભીરતા લેવાશે એ રીતે મારું કોઈ એવું હલકું કૃત્ય ક્યારેય નહીં હોય. વાહ. કે કોઈને મારાથી જોવા જેવું, નીચે જોવા જેવું થાય એવી તો હું ખાતરી 1000% આપું છું. અને મા મોગલને ઈશ્વર દ્વારકાધીશને આશીર્વાદ છે એટલે કદાચ ડાયરેક્ટ ન ચૂકવા દે ને, ઈશ્વરે આપણું એટલું ધ્યાન રાખે ને. અને બાપુજીનો પ્રેમ તો વ્યાખ્યા શું કરી, બાપુનો પ્રેમ મળી જ રહ્યો છે એટલો, પણ એમને ભરોસો, એમને એટલો ભરોસો છે કે ભાઈ મારો દીકરો છે તો એ અમુક વસ્તુ તો એમને ખબર જ હોય કે અત્યારની પરિસ્થિતિ, અત્યારની યુવા પેઢી જે તરફ જઈ રહી છે, છતાં આવા સમયમાં મારો દીકરો આ વસ્તુ હોય જ નહીં, એમને ભરોસો હોય ને. અને હું આ મંચથી એમ નહીં કે મારે કહેવાનું ન હોય, એમને ભરોસો જ હોય, પણ છતાં દરેક લોકોને કહેવા માંગુ છું કે તમારો આ ભાઈ, તમારો આ દીકરો, એનો કોઈ દી એવું કાર્ય ન હોય તમને નીચા જેવું થાય, એવું હું તો ખાતરી આપું છું. બિલકુલ બિલકુલ. તમે જે રીતે વાત કરી રહ્યા છો આપણે, પરંતુ આ બધી વાતો કરો છો, તમે આ રીતે જીવો છો, આવી રીતે કામ કરો છો, તો આ બધી પ્રેરણા ક્યાંથી મળી રહી છે તમને? મેં જે તમને અગાઉ કીધું ને કે ભાઈ પરિવારનો જે માહોલ છે મારા બાપુજીનો, એનામાંથી જ સતત અમે જોતા જઈએ, પોતે કઈ રીતે આગળ વધ્યા, પોતાનો સંઘર્ષની વાતો સતત વાગોળતા હોય. એટલે મારા માટે પ્રેરણા સ્ત્રોત મારા બાપુજી જ છે. અગાઉ આપને તમામ વાત કરી છે એટલે આપ સમજી શકો છો. બિલકુલ. જી જી બરાબર. બીજું, રાજકારણમાં તમે ધીમે ધીમે હવે પાપા પગલી કરી રહ્યા છો ને ઘણા લોકોના કામ પણ કરી રહ્યા છો, તો એ રાજકારણમાં તમારા માટે પ્રેરણા સ્ત્રોત? રાજકારણમાં આપણા દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, કારણ કે આપ જોઈ રહ્યા છો છેલ્લા 10 વર્ષથી જે ભારતની જે નવી ઓળખ, બિલકુલ નવા ભારત તરીકે જે આપણી જે ગણના થઈ રહી છે, અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રીની જે કાર્યશૈલી છે, પોતે ઉર્જાવાન, આટલી ઉંમરમાં સતત આટલા એક્ટિવ, અને ગુજરાતને પણ જે રીતે એમને આગળ ધપાવ્યું છે, તો મારા રોલ મોડલ રાજકીય રીતે હું આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને જોઈ રહ્યો છું કે એમની કાર્ય પદ્ધતિ, પોતે એટલા ઉર્જાવાન, અને જે ભારતને જે આખી ઓળખ અપાવી છે વિકાસના કામમાં, હું ગણાવવા બેસું તો ભરતભાઈ સાંજ પડી જાય. બિલકુલ. આપ જાણો છો, આપણે પણ જોઈ રહ્યા છીએ કે ખૂબ મોટા પ્રમાણમાં, અને એવા કામ બોલે છે ને જે ભૂતકાળમાં 100 વર્ષથી કામ નથી થયા, આદરણીય નરેન્દ્ર મોદી સાહેબની સરકારમાં થયા છે. એટલે મારા રાજકીય રોલ મોડલ તો નરેન્દ્ર મોદી સાહેબ છે. જી. અંતમાં શું, જે કોઈ લોકો આપને નિહાળી રહ્યા છે, અંતમાં સંદેશ શું આપશો એમને? ખાસ કરીને તો હું એક યુવાન છું, તો યુવાનોને મારી કરબંધ પ્રાર્થના છે. એક તો ખાસ કરીને મેં અગાઉ વાત કરી વ્યસનથી. વ્યસન એક આપણા પરિવારની બરબાદી છે, આપણા પોતાની બરબાદી છે. એટલે વ્યસનથી મારી કરબંધ એક હાથ જોડીને તમારો નાનો ભાઈ તમને વિનંતી કરી રહ્યો છે. હું પોતે કરતો નથી વ્યસન, એટલે હું તમને કહું છું કે વ્યસનથી દૂર રહેજો. અને બીજી વાત ભરતભાઈ, પ્રાણ પ્રશ્નો કહેવાય ને કે જે વૃદ્ધાશ્રમ, બિલકુલ ઠીક છે, હોય છે તો આવા વડીલોને આશરો મળી રહે એ એક પોઝિટિવ રીતે બરોબર, પણ ખાસ તો એક તો નબળાઈ કહેવાય ને, મજબૂરી કહી શકાય, મજબૂરી જ કહેવાય કે ભાઈ આપણે આપણા જેને આપણો ઉછેર કર્યો, આપણે મોટા કર્યા હોય, એને આપણે વૃદ્ધાશ્રમમાં મુકતા કઈ રીતે રૂડા લાગીએ. તો હું તમામ યુવાનોને, તમામ મિત્રોને વિનંતી કરું છું, આપણા ગઢિયા તો જે આપણા બળદો ગઢા થતા ને એનું પણ ગઢપણ પાડતા, બિલકુલ. તો આપણે આપણા માવતરને આવી રીતે વૃદ્ધાશ્રમમાં છોડી શકીએ, એ ખરેખર ખૂબ દુઃખની વાત કહેવાય. પણ હવેનો યુવાન કાંઈક નવી દિશામાં આગળ વધે એવી હું તમામ લોકોને આપના માધ્યમથી સૌને મારી નમ્ર વિનંતી સમજો, નિવેદન હું કરું છું કે આવા બાબતોમાં કંઈક ને કંઈક આપણે મનોમંથન કરશું તો ખરેખર આપણા સુખાકારી માટે ખૂબ યોગ્ય વસ્તુ ગણાશે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા. આ કોઈ સંવાદ નહીં, પરંતુ દિલથી નીકળેલી વાતો હતી, ને કોઈ પ્લાન વગર, જે કે આપણે પહેલી વખત કદાચ મળવાનું થયું છે, પરંતુ દિલથી વાત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હતા જયરાજભાઈ આહિર, જે રીતે તેમણે દિલથી વાત કરી છે, એક જવાબ કોઈ
વિચારેલા નહીં પરંતુ દિલથી નીકળતા હતા. એમની આંખો કરી છે, એમની વાતો કરી છે. જે રીતે તેઓ લોક સેવા કરી રહ્યા છે, લોક સાહિત્ય પરિવારમાંથી આવે છે, લોક સેવા કરી રહ્યા છે અને લોકોની જે ચાહના છે તેમના જવાબો પરથી કદાચ સમજી શકાય. લોકો કોઈ પણ એમના પરિવાર પર જે ભરોસો છે એ ભરોસાનું કારણ કદાચ એમની વાતો પરથી સમજાય. તો આ વાત પરથી કદાચ દરેક લોકોને પ્રેરણા મળશે. તો અત્યારે બસ આટલું જ. ફરી કંઈક આવી વાતો કરતા રહીશું ને મળતા રહીશું વાત ગુજરાતી પર.